इस चोले की पूजा। कल तक जो चिंगारी थी वो आज बनी है शोला। मेरा रंग दे, ओ मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला। मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला। हो आज रंग दे माया रंग दे, मेरा रंग दे बसंती चोला, 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 माए रंग दे बसंती चोला। मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला। हो आज रंग दे, हो माए रंग दे, मेरा रंग दे बसंती चोला, 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 माए रंग दे बसंती चोला। आजादी को चली बहाने दीवानों की टोलियां, आजादी को चली बिहाने दीवानों की टोलियां। खून से अपने लिख देंगे हम इंकलाब की बोलियां, हम वापस लौटेंगे लेकर आजादी का टोला। मेरा रंग दे, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, माए रंग दे। माननीय अरविंद केजरीवाल जी નું भारत माता की वंदे वंदे। माननीय अरविंद जी નું અને માનનીય મનીષ સિસોદિયા જી નું આ ભાવેણાની ધરતીમાં, આ ગોહિલવાડની ધરતીમાં તમામ તમારા વતી હું એમનું સ્વાગત કરું છું। સાથે સાથે एक शेर साथे આપણે આપણી આ પ્રોગ્રામની શરૂઆત કરીએ કે जनता कह रही है ठोक ठोक कर ताल, जनता कह रही है ठोक ठोक कर ताल। गुजरात में इस बार अरविंद केजरीवाल, गुजरात में इस बार अरविंद केजरीवाल। अरे चूहे सारे छिप जाएंगे अपने बिल में, चूहे सारे छिप जाएंगे अपने बिल में, बसेंगे अरविंद केजरीवाल सब युवाओं के दिल में। अवाज साथे माननीय अरविंद जी નું स्वागत करू છું। સાથે સાથે ભાવનગરની ટીમ માનનીય અરવિંદજી અને માનનીય મનીષજી નું એક ફોટોગ્રાફ આપીને સન્માન કરવા માંગે છે, તો હું એમને નમ્ર અપીલ કરું કે તાત્કાલિક ધોરણે સ્ટેજ ઉપર આવે। હવે વધારે સમય ન લેતા હું યુવાનો માટે, આદર્શ યુવાનો માટે હર હંમેશ લડતા અને કાયમી માટે યુવાનો માટે જેણે અવાજ ઉઠાવ્યો છે એવા મારા સાથી મિત્ર ભાઈ શ્રી યુવરાજસિંહભાઈ જાડેજાને નમ્ર અપીલ કરું કે પોતાની વાત રજૂ કરે। भारत माता की, भारत माता की। पूछવું પડશે કોણ યુવરાજ સિંહ, કોણ જીતુ વાઘાણી? સૌપ્રથમ સ્ટેજ પર બિરાજમાન તમામ મહાનુભાવો અને લોકહિતની લોકશાહીના સ્થાપક એવા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક એવા માનનીય કેજરીવાલજીનું ભાવનગરની પવિત્ર ભૂમિ ઉપર ખૂબ ખૂબ સ્વાગત છે સર। ત્યારબાદ
જેનું શિક્ષણ મોડલ અને જેની શિક્ષણ વ્યવસ્થા જેનું કદાચ આખા ભારતમાં તો અત્યારે ચર્ચા થઈ જ છે, પરંતુ વિદેશમાં પણ જેની ચર્ચા થઈ છે એવા આમ આદમી પાર્ટીના કહી શકાય કે દિલ્હીના શિક્ષણ મંત્રી એવા માનનીય મનીષજી સિસોદિયાનું પણ ભાવનગરની ધરતી પર સ્વાગત છે. હવે ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં જે શિક્ષણ વ્યવસ્થા છે, બરાબર, અને ગુજરાતનો જે વિકાસ છે એ તો આપણે જરાક ઘરની બહાર નીકળીએ ત્યાં આપણે ખ્યાલ આવી જાય. જે રીતે પ્રવીણભાઈ વાત કરી એ રીતે કે ભાવનગરમાં જે ઘરની બહાર નીકળીએ ને ત્યાં પહેલો કોઈના દર્શન થાય કે ન થાય, ખાડાના તો થાય જ. એટલે વિકાસ કેટલો ખાડામાં ગયો છે એની ખ્યાલ આવે છે. ત્યારબાદ આપણે જોઈએ છીએ કે ભાઈ શાળા વિનાની, ટૂંકમાં કહેવાય કે શિક્ષક વિનાની શાળા, બરાબર, તલાટી વિનાનું ગામ અને ક્લાર્ક વગરની કચેરી, આ આપણો વિકાસ છે 27 વર્ષનો. હવે જ્યારે આમ આદમીની પાર્ટી, બરાબર, આમ આદમી પાર્ટીએ એક ગેરંટી આપી કે અમે 10 લાખ સરકારી રોજગારી આપીશું, તો એને કહેવા માંડ્યા કે આ તો રેવડી છે. પણ જ્યારે આપણા કહી શકાય કે વડાપ્રધાન સાહેબે દર વર્ષે 2 કરોડ રોજગારી આપવાની વાત કરી હતી, તો એનો માસ્ટર સ્ટ્રોક છે. અહીંયા 5 વર્ષના વિઝન સાથે વાત કરે છે તો કે રેવડી છે. પોતાના દોસ્તારોના પૈસા, બરાબર છે, ટેક્સના પૈસા હોય તે એ માફ કરી દે, એની લોન છે એ બધી માફ કરી દે, તો એ બધું શું થઈ જાય તો કે માસ્ટર સ્ટ્રોક. અને ગરીબોની આપણે સારી સવલતો આપીએ, પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડીએ, તો કઈ તો રેવડી આપે છે. હવે વધારે કદાચ રેવડીની વાત નથી કરવી, નહીતર કાલે સવારે પછી કઈક છાપામાં બીજું આવશે. પરંતુ આપણા ગુજરાતમાં જે યુવાધન છે, મારી દ્રષ્ટિએ 35 થી 45 લાખ એ યુવાનો એવા છે કે જેના પ્રશ્નો ખૂબ વિશાળ છે. એ પછી સરકારી પરીક્ષાના હોય, બિન સરકારી હોય કે અર્ધ સરકારીના હોય, એવા ઘણા બધા પ્રશ્નો છે કે જે ખરેખર વિદ્યાર્થીઓની વેદના, વિદ્યાર્થીઓની વ્યથા એ મારા સુધી પહોંચી. આજરોજ મને કહી શકાય એમ તો છેલ્લા 5 દિવસથી મારે એક ચર્ચા ચાલતી હતી જીઆઈએસએફ ના જવાનો સાથે, અને જીઆઈએસએફ ના જવાનોની પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ છે, એ પણ આપણે સાંભળવી રહી. અને એના નિરાકરણ માટે શું થઈ શકે, બરાબર, એ કેજરીવાલજી સાથે ડિસ્કશન કરી કે ભાઈ આપણે હમણાં નિરાકરણ શું લાવી શકીએ. ઘણા બધા ઇસ્યુઝ છે, એની ઉપર હું વિગતવાર આગળ જતા ચર્ચા કરીશ. પરંતુ કે આજે અત્યારે જે પરિસ્થિતિ અને જે માહોલ છે એ યાદ રાખજો કે ગુજરાતમાં આ ભાવનગરની ભૂમિ છે અને ક્રાંતિની ભૂમિ છે. અખંડ ભારતમાં સૌ પ્રથમ પોતાનું રજવાડું, બરાબર, એકતા માટે આપવા માટે જેને અર્પણ કરી દીધું હતું, અર્પણ કર્યું હતું, બરાબર, કોઈ લઈ નથી લીધું. એટલે ક્યાંક એવું કહેવામાં આવે કે લઈ લીધું, છીન્યું નહીં, અર્પણ કર્યું સામે આવીને. આ એ જ ભૂમિ છે કે જે અત્યારે ક્રાઉડ જે હું જોઈ રહ્યો છું કે પરિવર્તન, બરાબર છે, એ પરિવર્તનની શરૂઆત પણ ભાવનગરથી થશે જ એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. અને તમે પણ, આપણા કેજરીવાલજી હાજર છે, મનીષજી હાજર છે, શું પરિવર્તન આવશે? ક્રાંતિ આવશે? તો વાંધો નહીં, તો લાવવાની જ છે. હવે ઘણા બધા જે યુવાનોના પ્રશ્નો છે એ પ્રશ્નોની વિગતવાર ચર્ચામાં કહી શકાય કે જે લોકો घना समय थी, सर यहाँ पे केजरीवाल जी एक तलाटी की एग्जाम आती है, उसको हम हिंदी में पटवारी कहते हैं, तो तलाटी की जो एग्जाम है वो 2018 में अनाउंस हुई थी, उसका एप्लीकेशन निकला था, लेकिन अभी तक 5 साल हो गए उस तलाटी की एग्जाम कंडक्ट ही नहीं हो पाए रही से, क्योंकि पहले से इसमें फॉर्म ज्यादा भरे कि ऐसा बहाना निकाला दिया कि यहाँ पे बहुत ज्यादा फॉर्म भरे हुए, ये इसलिए हम कंडक्ट नहीं करते. दूसरी बार रिफॉर्म करवा गया तो भी ये लोग अपनी जो एग्जाम होते हैं, जो राजकीय एग्जाम, वो टाइम टू टाइम कर लेते हैं, लेकिन यहाँ पे जो सरकार की, जो गवर्नमेंट की एग्जाम है वो टाइम टू टाइम नहीं करते. और टाइम टू टाइम जो भी एग्जाम होती है उसमें सबसे ज्यादा दिक्कत जो होती है वो है पेपर लीकेज की. यहाँ पे 12 बार पेपर लीकेज का मामला सामने आया. मैं ये नहीं कह रहा हूं कि पेपर लीकेज बार बार हुआ,
બાર સામને આયા. પ્રવીણભાઈ જયારે વાત કરતા હતા ત્યારે એમ કીધું કે 12 વખત પેપર ફૂટ્યા. નહીં, 12 વખત પેપર ફૂટવાની ઘટના તેની સામે આવી. અને પેપર ફૂટવાની ઘટના જયારે સામે આવે ત્યારે વન સ્ટેપ કાર્યક્રમ થાય છે કે પરીક્ષા રદ. અને ત્યારબાદ જે વિદ્યાર્થીઓની ખરેખર જે મૂંઝવણ હોય છે, મૂંઝવણ સાંભળનાર કોઈ નહોતું. હું કચેરીઓમાં ધક્કા ખાતો, તમે બધા કચેરીઓમાં ધક્કા ખાતા, તમે બધા તાજના સાક્ષી છો કે જાય ગૌણ સેવામાં, જાય પંચાયત વિભાગમાં, જાય અન્ય વિભાગમાં, શિક્ષક વિભાગમાં જઈએ, એક પણ કર્મચારી ન જવાબ આપે, ન કોઈ મંત્રી જવાબ આપે, ન ભાજપના સરકારના કહી શકે કે જે મોવડી મંડળ હતું, બરાબર છે, મુખ્યમંત્રી હોય, શિક્ષણ મંત્રી હોય કે પછી ગૃહ રાજ્ય મંત્રી હોય, એ એક પણ વાર સાંભળે નહીં ને સમજે નહીં. અને આ લોકોને કદાચ કહી શકાય ને ક્રેડિટ, ખોટી ક્રેડિટ લેવાનો એક લાવો થઈ ગયો છે. પેલા તો નિયમો એવા બનાવવાના કે વિસંગતતા ભર્યા હોય. પીએસઆઈ ના નિયમોમાં આપણે બધા જ જાણીએ છીએ, તમે બધા વિદ્યાર્થી છો એટલે ખ્યાલ છે કે 15 ગણા 8 ગણાનો નિયમ લાવ્યા અને પછી એને કાઢવા માટે આંદોલન કરવું પડે. અને આંદોલન થાય તો ક્રેડિટ એને દેવાની, વિદ્યાર્થીઓને કઈ નહીં કે ભાઈ અમે નિયમ લાવ્યા, ઈ જ નિયમ અમે કાઢ્યો, એમાં ક્રેડિટ. હમણાં એલઆરડી 2018 ના વેઇટિંગ ના ઉમેદવારો છે, પેંડા ખાઈ આવ્યા, પેંડા ખવડાવી દીધા, હજી સુધી વેઇટિંગ નથી આપ્યું. એક એજન્સીને એ લોકો હાયર કરે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ લેવા માટે, સીપીટી, બરાબર. અને એ કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ લેવામાં એ એજન્સીની ટૂંકમાં ભૂમિકા હોય અને એ ભૂલ કરે તો 3-3, 4-4 વખત મારા સિનિયર ક્લર્કના ઉમેદવારો ફરીથી પરીક્ષા આપે છે. અને આ કરડી અને કહી શકાય કે નરી અને કડવી વાસ્તવિકતા છે કે હવે યુવાનોએ જાગવું પડશે. પ્રશ્નો પુષ્કળ છે, કદાચ વિગતવાર ચર્ચા કરવા બેસું તો આખો કાર્યક્રમ એના ઉપર થાય. પરંતુ હવે પ્રશ્નો છે તો એનું નિરાકરણ શું હોઈ શકે? ઘણી બધી જગ્યાએ ઘણા બધા ઇસ્યુ છે, બરાબર. અને નોકરીમાં જે રીતે પરિવારવાદ, ઓળખાણવાદ, લાગવકશાહી જે ચાલે છે ને એ બંધ કરવા માટે હવે આપણી પાસે એક સક્ષમ વિકલ્પ આવી ગયો છે અને છે આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટી વતી હું તમને ગેરંટી આપું છું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે એટલે સૌપ્રથમ જે 10 લાખ રોજગારીની વાત કરી છે ને એમાં 1 લાખ રોજગારી 1 મહિનામાં કઈ રીતે જાહેર થાય અને એના સમયસર એટલે કેવું કે ના ખાલી જાહેરાત નહીં, જે ભારતીય જાહેરાત પાર્ટી કરે છે એવી જાહેરાત નહીં, ભારતીય જુમલા પાર્ટી જે રીતે જુમલા આપે છે એ રીતે નહીં. અહીંયા ટાઈમ ટેબલ હશે કે પ્રિલિમિનરી ક્યારે લેવાશે, મુખ્ય પરીક્ષા ક્યારે લેવાશે, એની સીપીટી ક્યારે લેવાશે અને એનું રિઝલ્ટ ક્યારે આવશે, એની તારીખ પણ હશે અને તારીખની સાથે નિમણૂક પત્ર ક્યારે મળશે, ત્યાં સુધીનું આયોજન છે અમારું. સાહેબ કોઈ હવામાં ગોળીબાર નથી કરતા, હવામાં વાતો નથી કરતા. ઘણા બધા પ્રશ્નો છે. બાળક તૈયારી કરવાનું શરૂ કરે અને કદાચ 5-5, 6-6 વર્ષ તૈયારી જ કરે છે, નોકરી નથી મળતી અને નોકરી માટે વલખા મારવા પડે છે અને પોલીસના દંડા તો ખાવા જ પડે. આંદોલન કરીએ એટલે એક્ઝામ રદ થાય એટલે ફરીથી પાછો એકડો ઘૂંટવાનો. અત્યારે જે નવી સ્કીમો આવે છે, અગ્નિવીર, બરાબર, એ ખરેખર પેન્શન એમના મળતિયા ટૂંકમાં એમના એમએલએ હોય એને મળે, પણ અગ્નિવીર જવાનો જે છે તે દેશની સુરક્ષા કરે છે, એ લોકોને પેન્શન નહીં, એ લોકોને કોઈ મેડિકલ સુવિધાઓ નહીં. ખરેખર ચોકીદાર બનાવવાના છે. હવે વધારે સમય ન લેતા આપણા ઘણા બધા પ્રશ્નો છે અને પ્રશ્નો સાંભળવા માટે છે દિલ્હીથી એક કહેવાય કે એમએલએ, બરાબર, અને આમ કહી તો મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી એ તમારા પ્રશ્નો સાંભળવા માટે આવ્યા છે. તો હું બધાને વિનંતી કરું છું કે તમારા પ્રશ્નો આપણે કેજરીવાલજી સમક્ષ મૂકીએ, એના નિરાકરણ માટે શું થઈ શકે એ આપણે જોઈએ. અને આવનાર દિવસોમાં 2022માં આપણે આમ આદમી પાર્ટીના જે સરકાર છે એ લાવવાની જ છે અને જે પણ આપણા મૂળ પ્રશ્નો છે એમાં નિરાકરણ લાવવાનું છે. વધારે સમય નહીં લેતા હું આગળનો દોર એ પ્રવીણભાઈને સોંપીશ અને ત્યારબાદ કહી શકાય કે કેજરીવાલજી વાત કરશે આગળ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર યુવરાજસિંહ એક વાત કરી કે પોલીસના દંડા, પણ મને એવું લાગે છે કે હવે પોલીસ દંડા મારશે કે મજબૂરીમાં મારવા પડે, એવું ન હોય ન મારે, મજબૂરીમાં મારવા પડે, પણ હવે પણ મજબૂરીમાં મારવા પડશે તો એને ગ્રેડ પેન પગાર વધારે હોય તો યાદ આવવાનું જ છે વચ્ચે. હવે હું આપણી વચ્ચે એક એવા વ્યક્તિ બેઠા છે કે જેમને ખેડૂતોના મસીહા કહેવાય અને ખેડૂતોના મસીહાની સાથે સાથે જેણે કાયમી માટે યુવાનોનો અવાજ પણ બુલંદ કરવાનું કામ કર્યું છે. અનેક યોજનાઓ, અનેક ફિક્સ પ્રથા, કોન્ટ્રાક્ટ, એના માટે અવાજ ઉઠાવવાનું જેણે કામ કર્યું છે એવા માનની સુદાનભાઈ ગઢવીને હું નમ્ર અપીલ કરું કે આપણી વચ્ચે વાત કરે.
बोलो भारत माता की इंकलाब। माननीय अरविंद जी, मनीष जी, इंद्रनील भाई, गोपाल भाई, गुलाब जी, युवराज सिंह जी, सामत भाई सहित बधा आगेवानो, प्रवीण भाई, उमेश भाई, जिला प्रमुख અને તમે બધા યુવાનો સ્વયંભૂ આવ્યા છો ને? ઘરના પર છે. આજે ગુજરાતના યુવાનો માટે સુવર્ણ દિવસ લખાવા જઈ રહ્યો છે. અને હું બુચસિયાઓને કહેવા માંગુ છું કે તમારા ખાલી જગ્યાની જગ્યા હોય ને તો આને રોકી લેજો. આ યુવાનોને કોઈની પણ તાકાત હોય તો યુવાનોને રોકી લેજો. આજે કૃષ્ણકુમારસિંહજીની ધરતી ઉપરથી મિત્રો ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી, હું વારંવાર એમને યાદ કરતો હોઉં છું. શું કામ ખબર છે? ભાવનગરમાં એવો નિયમ હતો કે તમારા ભાવનગરના વિસ્તારમાં રાજના દરબારમાંથી કોઈ પણ વસ્તુ કોઈ લોકોની ચોરાય તો કાં તો રાજની પોલીસ તમને એ શોધીને આપી દે, અને જો એ શોધી ન આપી શકે તો રાજ દરબાર પોતાના ખજાનામાંથી આપે, પરંતુ પ્રજામાંથી ક્યારેય એને હાથ ઊંચો નહોતો કરવો. પણ આ ભાવનગરની ધરતીને કેટલાક બુચસિયાઓએ લૂંટ મચાવી છે. એ હું બુચસિયાઓને કહેવા માંગુ છું, 3 મહિના છે. તમારામાં તાકાત હોય એમાં છુપાઈ જજો. પાતાળમાંથી કાઢીને જો વસૂલાત ન કરીએ તો માનજો કે રાજનીતિમાં નહોતા આવ્યા. ધરતીમાંથી કાઢીશું. પણ મિત્રો આજે જે આનંદના સમાચાર આપણા માટે એ છે, મેં જયારે વાત કરી અરવિંદ કેજરીવાલજીને, અચ્છા મને એ કહો, દુનિયામાં અત્યારે ઈમાનદાર કોણ લાગે છે? સાચું બોલો, કોણ લાગે છે? હવે આ ભાજપ વાળા ઈ સમજતા નથી કે જેમની ઓળખ છે એને તમે મિટાવી શકો ખરા? બીજું કે મનીષ સિસોદિયાજી જે આ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી ઉભા થયેલા છે, અને કોઈ એમ કે તમે તો શિક્ષણની સારી સ્કૂલ નથી બનાવી, કોઈ માને ખરા? એટલે ભાજપ વાળાઓ, ટોપાઓ, એટલું તો વિચારો તમે લડો છો કઈ રીતે? આ વાત સાચી છે કે નથી? અચ્છા બીજું, આ લોકોએ ભૂલ શું કરી ખબર છે? ભૂલ ઉપર ભૂલ કરે છે. હવે આ લોકોને હવે આમાં શું છે? વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એમને એવું હતું કે ગુજરાત તો અમે જેમ કરીએ એમ ચાલે, પણ એને ખબર નથી કે ગુજરાત કરતા હતા ત્યારે કોંગ્રેસ હતી ને. હવે આ મારા યુવાનો છે, જાંબાજ યુવાનો, શેર જેવા, અને હવે દિવસો ગણે. ઈ લોકો વિચાર કરે છે ચૂંટણી 60 દિવસે લાવી, એક 62 દિવસે, 2 દિવસ વધારે કરી લો. સાચું છે કે નહીં? મિત્રો સવાલ ઈ છે, મને બહુ આનંદ એ થયો, આમ તો આપણે જ્ઞાતિ જાતિ ધર્મથી ઉપર છીએ, પણ અને આપણી રાજનીતિ પણ ઈ છે, રાજનીતિ કરવા નહીં બદલવા આવ્યા છે, પણ ઈ ટોપાઓને ખબર હોવી જોઈએ કે વંશજ શું છે. બરોબર? ઈ મહારાષ્ટ્રની સરકાર પાડે, અસમની સરકાર પાડે, પશ્ચિમ બંગાળમાંથી પડે, પણ ઊંધે ચડી ગયા. ભૂલ પડી ગઈ. તમે વિચાર કરો કે હલ્દી ઘાટીમાં, સાહેબ હલ્દી ઘાટીના ડુંગર ઉપર એમ કહેવાય કે પથ્થરોની વચ્ચે જે માણસે રહ્યો હોય, મહારાણા પ્રતાપ, અને મહારાણા પ્રતાપ એમ કહેવાય કે જે દિવસે અકબરને એવું કહી દીધું હતું
દુસાજી આડા નામના ચારણે કીધેલું કે જ્યાં સુધી રાણો જીવે ને ત્યાં સુધી તારી તાકાત નથી મેવાડમાં પગ મૂકી શકે. અને મિત્રો ઈ લોહી ગમે તે હોય, હું એમ કહું છું કે લોહી જાય યા ભરાણા, આ ફૂટે એમ નથી. સર કટા સકતે हैं लेकिन सर झुका सकते नहीं. પણ મિત્રો એમને આપણે સાથ આપવો પડશે, કારણ કે આ લોકો બંને જોડી જે આજે ગુજરાતમાં 2 દિવસથી આવી છે, સતત ગુજરાતના લોકોની ચિંતા કરે છે. અમારી સાથે ડિસ્કશન કરતા હતા कि कब पटवारी की एग्जाम लेनी चाहिए, डेट डिक्लेयर करनी है. આવું કોઈ ભાજપના સપનામાં આવે? એને તો ઈ ખબર પડે કે બ્રિજ ક્યાં બને છે કે જ્યાં બૂચ મારું. ખરું બોલું છું કે નહીં? મિત્રો ઈસુદાન ગઢવી ઉપર દારૂનો કેસ લગાડ્યો, આ વિનાશકારી વિપરીત બુદ્ધિ. સાચું કે નહીં? જો આ ડૂબે આવી રીતે જી માતા બેન દીકરીઓને, જબ હું જયારે પત્રકાર હતો ત્યારે કોઈની તાકાત નહોતી. મને એક નર્મદામાંથી એક નર્સ બેને પત્ર લખેલો, નાનામો પત્ર હતો. નર્સ બેને પત્ર લખીને એવું કીધું કે સુદાનભાઈ અમારા ડોક્ટર છે જે અમને પરેશાન કરે છે, અને આદિવાસી સમાજની હું દીકરી છું, મને હેરાન પરેશાન કરે છે. સાહેબ પત્રકાર હતો છતાંય 8મા દિવસનો સૂરજ નહોતા ઉગવા દીધો, એ ડોક્ટરની સોમનાથમાં બદલી કરાવી દીધી હતી. એ બહેન મળી નહોતી, પણ મેં મારી ટીમને પણ કીધેલું. ત્યાં મારો પ્રવીણ કરીને છે હતા નર્મદામાં, મેં કીધું આ નર્સો બહેનોને મોકલ, કઈ બહેનની આ બહેનોની ચિંતા આપણે કરવાની હોય. તો મને કે સાહેબ મળતા નથી એ બેન. મેં કીધું તમારા પત્નીને મોકલો, કદાચ એમની સાથે વાત કરે. આપણે શોધ્યા. મિત્રો કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યારે આપણે મા બેન દીકરીઓની સુરક્ષા માટે માથું કપાવી શકતા હોય, છેડતી કરે. આ ડબ્બાઓને રાજનીતિ કરતા જ આવડતી નથી. સાચું કે નહીં? આમની ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ કરે કે જે માણસ કટ્ટર ઈમાનદાર છે. હવે આ બધું પેલું નક્કી કે જાવા વાળું થયું છે બધું. પણ મિત્રો આજે આનંદના સમાચાર ઈ છે, આજે યુવાનો સાથે બેસીને આપણે જો વાયદાઓ, ઘણા લોકો એવું કહેતા હતા કે 10 લાખ ક્યાંથી લાવતો, 2 લાખ ક્યાંથી લાવતો, નહીં કે આઝાદી સુધી નહીં 5 લાખ છે ને, એ તો ટોપાઓ તમારી સરકાર છે એટલે છે. આવડત જોઈએ કે નહીં? મિત્રો આ નિયત સાફ જોઈએ. આજે અરવિંદ કેજરીવાલજીની ગુજરાતમાં એન્ટ્રી થઈ, ધ્રુજારી છૂટી ગઈ છે. અને આજે મને ખબર છે તમે અહીંથી આ જાહેરાત થશે, આખા ગુજરાતના 50 લાખ બેરોજગાર યુવાનો દિવાળીની જેમ મનાવશે. અને ક્રાંતિ છે ને એ યુવાનો જ લાવી શકે. સાચું કે નહીં? બદલાવ યુવાનો જ લાવી શકે. અચ્છા તમને એક બીજી વાત કરું, બહુ સમજવા જેવી વાત છે. અરવિંદજી જયારે પંજાબમાં આવી જ રીતે પંજાબના લોકોને મળી રહ્યા હતા, કીધું હતું પંજાબના લોકોને કે મેં 300 યુનિટ બિજલી ફ્રી દૂંગા. વિરોધ કર્યો, ન પહોંચ્યો તો કવિને ઉભો કર્યા. કવિને ઉભો કર્યો કે એમને કહો કે આતંકવાદી છે. ભાજપ હું કરી શકે. હવે તમે વિચાર કરો, પંજાબની જનતાએ જડબા તોડ જવાબ આપ્યો. મિત્રો 92 સીટ આપી હતી. આમણે મનીષજી ઉપર સીબીઆઈ ની રેડ કરીને તમારા મારા બાળકોના ભવિષ્ય સાથે ખિલવાડ કર્યો છે. જવાબ આપવો જોઈએ કે ન આપવો જોઈએ? આપવો જોઈએ કે ના આપવો જોઈએ? હાથ ઊંચો કરીને મને કોઈ આપવો જોઈએ કે ના આપવો જોઈએ? ગુજરાતમાંથી આ તમારી જવાબદારી, જો કામ કરવાની જવાબદારી અમારી છે. પણ આ સરકાર, કારણ કે તમારી સરકાર બનાવવાની છે ને તમારા માટે, તો ઘરે ઘરે જવું પડશે. યસ, પાકું?
અચ્છા મમ્મી પપ્પા ને પછી કહેવાનું છે ઈ ભાજપમાં નો આપી દે પાછા મરી જઈએ. હા એક યુવાન આવ્યો મારી પાસે, મને કે સુદાનભાઈ બહુ જ તકલીફ છે, બહુ જ પીડા છે. મેં કીધું શું કામ? મને કે પેપર ફૂટી જાય. આજે મનીષજીને કેજરીવાલ સાહેબ કહેશે કે પેપર કઈ રીતે ના ફૂટે ને એના પણ સૂત્રો હોય, આખી સિસ્ટમ હોય. હવે મારે ખાલી એટલું કેવું છે કે માની લો કે મેં યુવાન આવ્યો એટલે મેં પૂછ્યું, મેં કીધું એક માને યાર એક વિશ્વાસ નથી થતો, તારા મમ્મી પપ્પાને એકમાંથી કોકને ફોન કરને. મને કે કેમ? મેં કીધું મારે ખાલી પૂછવું છે, ફોન કર, હાયલો કરવો છે. એને ફોન લગાડ્યો એના પપ્પાને, એટલે મેં પૂછ્યું, મેં કીધું તમે અંકલ કેમ છો, મજામાં? તો કે હા મજામાં, એકદમ મજામાં ઈશુદાનભાઈ, બહુ મજા આવી, તમારી સાથે વાત થઈ ગઈ, મારો દીકરો આજે તમને મળ્યો. એટલે મેં કીધું બિચારાને પેપર ફૂટે છે ને તકલીફ છે. તો કા પછી મેં કીધું તમે કોને મત આપો છો? મને કે ભાજપને. મેં કીધું તો દીકરો પેપર ફૂટમાં મરી જાય અને પપ્પા આ ધ્યાન રાખવાની જો આપણે. સાચું કે રાખશો કે નહીં? મમ્મી પપ્પા ભાણેજ મામા માસી કાકા બધાને કહી દેવાનું છે એકવાર. હે પાકું? બસ તો આજે વધારે મારે એટલા માટે નથી કહું કારણ કે સાહેબે બોલવાના છે, જાહેરાત કરવાની છે, તમારી સાથે પણ ચર્ચા કરવાની છે. પણ એક મારી વિનંતી હું બધે કરું છું, તમે પાડો કે ન પાડો મને ખબર નથી, 100 વ્યક્તિને જોડવાની. હાથ ઊંચો કરીને મને વચન આપો જોઈએ. જોડશો બધા? આપણું સૂત્ર છે ખબર છે ને, વટ વચન, માથું જાય પણ વચન ન જાય. 100 જોડવાના છે. અને આજે તમને જાહેરાત જે સાહેબ કરે છે માનનીય અરવિંદ કેજરીવાલજી, ઈ જાહેરાત એક એક યુવાનને પહોંચાડવાની છે. આજે આપણી સાથે વધુ એક તમારા જેને તમે આદર્શ માનો છો, એમણે પણ ગઈકાલે રાત્રે નક્કી કર્યું છે કે હું પણ આમ આદમી માટે કામ કરીશ. એ આજે જોઈન્ટ થશે. કોણ હશે? કોણ હશે? હા સમ્રાટ. પણ મિત્રો આ કરીને દેખાડવાનું છે. જો માત્ર ખાલી વાતું થશે ને તો આ લોકો ભાજપ અને ઉદ્યોગપતિઓ નક્કી કર્યું છે આ વખતે કે આમ આદમીની પાર્ટીની સરકાર ન આવી જોઈએ. એને બીજો પ્લાન કર્યો મિત્રો. હમણાં ભાજપ વાળો બેઠો તો મેં પૂછ્યું મેં તમારી શું ગણતરી છે? મને કે અમારી 70 આવી જાય ને 20 કોંગ્રેસની આવી જાય ને તો અમે સરકાર બનાવી લઈશું. આવું કરવા દેવાય? એની 70 આવી જાય ને કે 20-22 કોંગ્રેસની આવી જાય સરકાર બનાવી એટલે પાછું ટોળો ત્યાં જવાનું. મમ્મી પપ્પાને કહેવાનું છે કોંગ્રેસમાં એક મત આપવાનું નથી એને કે મારી સોગન છે ને કઈ આ કહેજો નહીં તો પાછા ઘણા અમુક હોય ને, હું તો વર્ષોથી દીકરા કોંગ્રેસમાં છું, મારી નાખીશ કોંગ્રેસમાં, પેલો વેચાઈ જાય. પેલા પાછા ઠેકડા જ મારે છે અને પાછા સોદા પાડે 2 કરોડ 3 5 6 બોલો. અને આ લોકોનો ભાજપનો ધંધો જ સરકારો તોડવાનું છે. આ તો ઠીક છે કે અરવિંદ કેજરીવાલજી સાહેબ 28 ધારાસભ્યો આપણા લે લો, સીએમ પદ લે લો, હે આ બધું કેમ પેલો રેવડી પાસે પોતી કરે. આપણા પૈસા ને રેવડીની મજા ઈ લે. તો મારે આપણે વિનંતી કરવી છે 100 વ્યક્તિઓ જોડશો. આ વખતે 2 મહિના છે ખાલી, 60 દિવસ. ભલે 60 દિવસ આપણા ખર્ચે ફરવું પડે, જાવું પડે, ફોન કરવા પડે, પણ લડી લેજો. બરાબર? બોલો ભારત માતા કી. खूब खूब आभार ईशुदान भाई. माननीय अरविंद जी, मैं एक आपसे बात जताना चाहता हूं कि आपने मेरे गुजरात के सभी युवाओं को लड़ने की ताकत दी है. उसका प्रमाण है कि जब आपने ग्रेड पे के मुद्दे पे जब बात की, पुलिस के ग्रेड पे के मुद्दे पे, और उसके बाद जो सरकार में हड़कंप मच गया, और उसके बाद आज की गुजरात की स्थिति ये है कि 15,000 आरोग्य के कर्मचारी, जो एमपीएसडब्ल्यू एफएसडब्ल्यू है वो, तलाटी मंत्री, आशा वर्कर बहन, ये सभी लोग, एनआरएचएम के कर्मचारी, ये सभी लोग 10 दिन से हड़ताल पर चले गए हैं और सरकार को बता रहे हैं कि तुम नहीं सुनोगे तो अरविंद जी सुनेंगे हमारी बात.
તો આ તાકાત ગુજરાતને આપી છે. હું એક એવા યુવા વ્યક્તિ, યુવાનોના આદર્શ અને જેને બોલવામાં ખૂબ મજા આવે, સાંભળવાની મજા આવે અને નિડરતાથી બોલે, તાકાતથી બોલે એવા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયાને વિનંતી કરું કે આપની વચ્ચે વાત કરે. મજામાં ડાયરો? ભારત માતા કે. આજના આ યુવા રોજગાર સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત આપ તમામ ભારતના, ગુજરાતના ક્રાંતિકારી યુવાનોને હું સલામ કરું છું, વંદન કરું છું, આભાર માનું છું. માનનીય અરવિંદ કેજરીવાલજી છેલ્લા ઘણા દિવસોથી સતત ગુજરાત આવીને ગુજરાતના અલગ અલગ વર્ગના લોકોની વાત સાંભળી રહ્યા છે. વેપારી હોય, ખેડૂતો હોય, મહિલાઓ હોય, આદિવાસીઓ હોય, યુવાનો હોય, સરકારી કર્મચારી વર્ગ હોય, બધાની વાત સાંભળે છે. ત્યારે એ અનુક્રમમાં આગળ સરકારી પરીક્ષાની તૈયારી કરતા યુવાનોની વાત સાંભળવા માટે આજે અરવિંદ કેજરીવાલજી પધાર્યા છે. વિશેષ ખુશીનો દિવસ છે. તમારા બધાના હાકલા પડકારામાં ખુશી દેખાય છે. ત્યારે એક સરસ મજાની વાત કેવી છે કે 27 વર્ષથી ભાજપની સરકાર છે. આપણામાંથી ઘણા બધાએ અથવા આપણા મમ્મી પપ્પાએ વર્ષો સુધી ભાજપને મત આપ્યા અને ભાજપને મત આપવાનું પરિણામ એ આવ્યું કે ભાજપના કાનમાં સત્તાનો મેલ ભરાઈ ગયો. કોઈની વાત સંભળાવવાનું બંધ થઈ ગયું. બેરા કાનવાળી સરકાર થઈ ગઈ. એ પોલીસ ગ્રેડ પે નું આંદોલન હોય તો ભાજપના બેરા કાન સુધી અવાજ ન પહોંચે. આંગણવાડીની બહેનોનો પ્રશ્ન હોય, ભાજપના બેરા કાન સુધી પ્રશ્ન ન પહોંચે. બિન સચિવાલય, હેડ ક્લાર્ક, જે કાંઈ પેપરો ફૂટે એની રજૂઆત યુવરાજસિંહભાઈએ કરી હોય તો સરકારના બેરા કાન સુધી અવાજ નહોતો પહોંચતો. અરવિંદ કેજરીવાલે દિલ્હીથી લાવીને ભાજપના કાનમાં ઝાડુ મારીને મેલ સાફ કર્યો તો બધો અવાજ સંભળાવા લાગ્યો. અને જેવો મેલ સાફ થયો, ઝાડુ માર્યું, તરત જ તે છેલ્લા 16 વર્ષથી પોલીસના પગાર ભથ્થામાં વધારો નતો થયો. રાતે CR પાટીલ ને ભૂપેન્દ્રભાઈ ને ડ્રગ્સ સંઘવીના બધા રાત્રે જાગ્યા અને રાત્રે પગાર વધારો કર્યો. રાત્રે પગાર વધારો કર્યો. કેમ? શું થયું? આ બધા સત્તાના નશામાં બેફામ થયેલા, કોઈની વાત સાંભળતા નહોતા. હજુ તો થોડોક હાવણો માર્યો છે. ચૂંટણી પછી તમે બધા જો આખા ગુજરાતમાં હાવણો મારશો ને તો હારા હારા કામ થવા લાગશે. સહેજ હાવણો માર્યો ત્યાં તલાટી મંત્રીના પ્રશ્નોનો ઉકેલ આવી ગયો ગઈકાલે. શું કામ? અરવિંદજીએ નક્કી કર્યું હતું કે આ સભામાં તલાટીનો મુદ્દો લેવાનો છે, તો ઓલાએ ગઈકાલે પરિપત્ર કરી નાખ્યો. જે આપણું સાંભળતા નહોતા એ આપણે બોલીએ એ પહેલા કામ કરવા લાગ્યા. એટલા માટે એક મોકો અરવિંદ કેજરીવાલને ગુજરાતમાં દેવો જોઈએ. ગમે એટલા આંદોલનો કરીએ, હડતાલો કરીએ, વિરોધ પ્રદર્શન કરીએ, પોલીસ આવે, પકડી જાય, FIR થાય, ધમકાવવામાં આવે, આપણા કાકા બાપા પરિવારના સગાઓનો ઉપયોગ કરવામાં આવે કે તમારા છોકરાને સમજાવી દો, આ બધું ન કરે. બહુ સહન કરી લીધું. હવે આપણી પાસે એક શાનદાર, દમદાર અને ઈમાનદાર વિકલ્પ આમ આદમી પાર્ટીના સ્વરૂપમાં આવ્યો છે. દોસ્તો, આજે અહીંયા બધા બેઠેલા યુવાનોની પીડા મને એવું લાગે છે કે સૌથી વધુ મને સમજાય છે. 2 વખત સરકારી નોકરીમાં હું લાગ્યો. પોલીસ કોન્સ્ટેબલ બન્યો 2012માં અને 17માં હું બિન સચિવાલય ક્લાર્ક બન્યો. રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં મહેસૂલી ક્લાર્ક તરીકે મને અમદાવાદ કલેક્ટરેટમાં નોકરી મળી. એક ગામડાના માણસ તરીકે આપણને એ પીડાનો ખ્યાલ છે કે આપણા મમ્મી પપ્પા ખેતરોમાં મજૂરી કરતા હોય, પૈસા હોય નહીં, એક બાજુ ઘર ચલાવવાની જવાબદારી બધાની સહિયારી હોય, છતાંય મા બાપની લાગણી હોય, આપણી લાગણી હોય કે કંઈક નાની મોટી નોકરી મળી જાય તો ગુજરાન ચાલે. એટલે પેટે પાટા બાંધીને, મા બાપ લેણું કરીને, ક્યાંક જમીન કે ઘરેણા વેચીને, ક્યાંક લોન કે ઉછીના લાવીને આપણે ભણતા હોઈએ, કોચિંગ ક્લાસની ફી ચૂકવતા હોઈએ. પરીક્ષા આવે એટલે ગામડેથી મને ખબર છે કે હું મારું ગામ ટીમ્બી અહીંયા ઉમરાળાનું છે, ત્યાંથી અમદાવાદ જતો મીટર ગેજ ટ્રેનમાં. ભાડાના પૈસા ન હોય, આપણે જઈએ ત્યાં રોકાવાનું ન હોય. હું જયારે SRP ની ભરતી થવા ગયેલો ત્યારે નરોડા સેજપુર બોઘા ગ્રુપ 2 જે છે એની બાજુમાં નવું બસ સ્ટેન્ડ બન્યું. તો આખી રાત બસ સ્ટેન્ડમાં હુઈ રહેલો. સવારે ભરતી હોય તો વહેલી સવારે આપણે છાતી મપાવા ઉભા રહી જઈએ દોડ માટે. હું હિંમતનગરના બસ સ્ટેન્ડમાં હુતેલો. આપણને બધાની આ પીડા છે
કે રોડ ઉપર સૂઈ રહીએ, બસ સ્ટેન્ડમાં સૂઈ રહીએ, દિવસ રાત આપણો થેલો લઈ અને આમથી આમ ફરીએ, કોઈ આપણો હાલચાલ ન પૂછે, ભાવ ન પૂછે, ગમે એવી મહેનત કરીને પરીક્ષા આપીએ, છેલ્લે ખબર પડે કે ફૂટી ગયું આપણું નસીબ. પેપર તો ફૂટતા નથી, કાયદા કાનૂન કડક છે, ડ્રગ્સ સંઘવીની સરકાર છે, પેપરો તો ફૂટતા નથી. પેપરો તો અહીંયા ફૂટતા નથી, અહીંયા તો આપણા નસીબ ફૂટે છે. જ્યારે જ્યારે પેપર ફૂટે એટલે જીતુભાઈ આવે પેપર ફૂટ્યું નથી, કોપી કેસ થયો છે. મોટા મોટા વૈજ્ઞાનિકો છે, આપણને વ્યાખ્યાઓ સમજાવે કે આને પેપર ફૂટ્યું કહેવાય, આને કોપી કેસ કહેવાય. વાહ ભાઈ વાહ, સરસ. આપણને સમજાવે કે ના 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 ના, આ પેપર ફૂટ્યું ન કહેવાય, આમાં તો સીલ તૂટી ગયેલું છે કે કવરનું. વાત સાચી છે કે ખોટી? જે લોકો દોસ્તો એક ક્રાંતિની શરૂઆત આપણે બધાએ કરવા, આપણે કોઈના ભરોસે નથી રહેવું. પોલીસ કોન્સ્ટેબલ તરીકે સારામાં સારી નોકરી હતી મારી પાસે, પોલીસ સ્ટેશનની અંદર પણ સારી જગ્યાએ કામ કરતો હું, ટેબલ ઉપર ઇન્વેસ્ટિગેશનમાં. કોઈ સમયે એવું થયું કે હારું આખી જિંદગી આ કાગળ પેન લઈને લખ્યા કરશું તો ગામનું તો શું, આપણું હારું નહીં કરી શકીએ. તો જો આખા દેશનું, આખા સમાજનું, તમામ લોકોનું કંઈક સારું કરવું હોય તો એક વિશાળ પ્લેટફોર્મ પર જોડાય અને મોટું કામ કરવાનું સપનું લઈને આગળ વધવું પડશે. એક ઝાટકે નોકરી મૂકી, કેમ મૂકી તમને બધાને ખબર છે. અને આમ આદમી પાર્ટીમાં જોડાયા, એક લડાઈ લડવા નીકળ્યા છીએ. અરવિંદ કેજરીવાલે 2012માં લડાઈ ચાલુ કરી. લોકો તો ટીકા ટિપ્પણી કરતા હોય. આજ જ્યારે આપણે, મને એ પીડાનો ખ્યાલ છે, 2009માં પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક તરીકે ફોર્મ ભર્યું, 10માં પરીક્ષા આવી, 11 સુધીમાં મેરિટ કમ્પ્લીટ થયું. ભાઈ મેરિટમાં આવી ગયા, કોલ લેટરના ઠેકાણા નહીં, ગામવાળા, કુટુંબવાળા, આજુબાજુના પડખેવાળા મેણા મારે કે આ ખોટો છે, આ નોકરીમાં નહીં લાગ્યો હોય. વાત સાચી છે કે ખોટી? લેખિત પરીક્ષા પતી જાય, લેખિતમાં આપણે સારા માર્ક આવ્યા હોય, પછી સીપીટી કોમ્પ્યુટર ટેસ્ટ બાકી હોય, અથવા તો કોઈ ઇન્ટરવ્યુ આવતું હોય તો ઇન્ટરવ્યુ બાકી હોય. આપણે આપણા ગામને, કુટુંબને, બહેનોને, બનેવીને, જમાઈને બધાને કહી દીધું હોય કે ભાઈ ગોપાલ લાગી ગયો છે, હવે એને મેરિટ સારું છે. 2 વર્ષ સુધી ઇન્ટરવ્યુ ન આવે, સામેવાળા મેણા મારે કે તારું વેહવાળ ગોતવું છે, થાય એમ હોય તો કે, નહીતર હીરામાં બેહી જા બોર તળાવ જઈને. આપણને એમ કહેવામાં આવે ભાઈ હીરામાં બેહી જા. તમે નહીં માનો, પોલીસની પરીક્ષામાં લેખિત, ગ્રાઉન્ડ, ઇન્ટરવ્યુ સિસ્ટમ હતી અમારા વખતે. ઇન્ટરવ્યુ રાજકોટ ઘંટેશ્વરમાં થયેલું. ઇન્ટરવ્યુ બધું પતી ફાઇનલ મેરિટમાં આવ્યા પછી કોલ લેટર ન આવવાના કારણે કુમુદવાડીમાં હીરાના કારખાના મેં 2 વર્ષ કાઢ્યા. ગામને એમ થઈ ગયું કે હીરામાં બેહી ગયા. આ બધી આપણા બધાની આ હાલત છે કે નહીં, મને તમે કહો. આપણા બધાની આ પીડા છે. એક બાજુ લગ્ન કરવાની ઉંમર હોય, વાટે બેઠા હોય, નોકરીનું થઈ જાય તો પછી આગળનું થાય, નો નોકરી મળે, નો આગળનું કાંઈ થાય, ગાડી એમ નામ રહી જાય. આ પીડા જીતુભાઈને કે ડ્રગ્સ સંઘવીને કે ભૂપેન્દ્રભાઈને એટલા માટે નથી સમજાતી કે એ આપણી જેટલું ભણ્યા નથી. 8 ચોપડા 9 ચોપડા ભણી ભણીને મંત્રી તંત્રી સંત્રી થઈ ગયા છે. અહીંયા બધા જે બેઠા છે એ બધા જીતુભાઈ વાઘાણી કરતા વધુ ભણેલા છે, અને એટલા માટે એને આપણી પીડા ન સમજાય. 8 ચોપડી પાસ ગૃહમંત્રી લ્યો આવી ગયા, અમે કાકા બાપાના છોકરા, તું ગૃહમંત્રી, હું શિક્ષણ મંત્રી. આવી રીતે સરકાર હાલે, આવી રીતે સરકાર હાલે. આપણે ભણી ગણી, ડિગ્રી લઈ, મહેનત કરી, લાઇબ્રેરીઓની અંદર કલાકોના કલાકો સુધી વાંચીએ, પરીક્ષા આપીએ, પેપર ફૂટે, પેપર ન ફૂટે તો હાઈકોર્ટમાં જાય, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, મુદતો ભરવાની, ફંડ ફાળો કરવાનો. અહીંયા ફોર્મ ભરવાના પૈસા ન હોય, પણ દર મુદતે વકીલશ્રીને આપવાના પૈસાનો ફંડ ફાળો કરવો પડે, અને છેલ્લે પછી કોથળામાંથી બિલાડું નીકળે, જેમ હમણાં લોકરક્ષક વાળામાં નીકળ્યું એમ. આ પીડાનો કાયમી ઈલાજ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? આ પીડાનો કાયમી ઈલાજ આંદોલન નથી. આ પીડાનો કાયમી ઈલાજ ધરણા, હડતાલ કે વિરોધ પ્રદર્શન નથી. આ પીડાનો કાયમી ઈલાજ છે કે સરકારમાં બેઠેલા માણસો બદલો, ઈમાનદાર ભણેલા ગણેલા અરવિંદ કેજરીવાલ ને આમ આદમી પાર્ટીની સરકાર લાવો. પીડાનો કાયમી ઈલાજ આ છે. દિલ્હીમાં 7 વર્ષથી અરવિંદજીની સરકાર છે. કોઈએ સાંભળ્યું ક્યાંય પેપર ફૂટ્યું એવું? પેપર ફૂટવાની વાત જવા દો, રોડમાં ખાડો ન પડે એવી ઈમાનદાર સરકાર છે. અને અહીંયા તમે બધા આવ્યા છો જે ગામથી,
સરસ મજાનો રોડ જોઈને આનંદથી આવ્યા હશો. હારા રોડેથી આવ્યા ને બધા? મને હમણાં 2 દિવસ પહેલા એવું થયું કે હું એક જગ્યાએ જાતો હતો પ્રોગ્રામમાં હાજરી આપવા, રસ્તો ભૂલો પડ્યો એટલે બીજા રસ્તે ચડી ગયો. એટલે એને થોડોક નોર્મલ હારો રસ્તો આવ્યો ઘડીક. એટલે ફોનમાં મેં કીધું કે હું આ જગ્યાએ છું, તો કે રોડ હારો છે ખરાબ? મેં કીધું હારો. તો કે એ અમારું ગામ નહીં હોય, એ અમારા ગામમાં આવો હારો રોડ જ નથી, તમે કઈ ગમે બીજા રોડે ચડી ગયા. બોલો, આ પરિસ્થિતિ 27 વર્ષ સુધી મત આપ્યા પછી આપણા બધાની છે કે કોઈ આપણું સાંભળવા વાળું નથી, આપણી પીડાની કોઈને પડી નથી. કેટલો સંઘર્ષ કરીને, કેટલું વેઠીને, કેટલી પીડા લઈને આપણે જીવીએ છીએ. એક બાજુ ભણવા માટે પૈસા ન હોય, ગમે એમ કરીને ભણો, તૈયારી કરવાના પૈસા ન હોય, મટીરિયલ લેવાના પૈસા ન હોય. સામતભાઈ ગઢવીનો આભાર માનીએ એટલો ઓછો છે કે યુટ્યુબ પર મૂકી દીધું એટલે હાલે છે એમનામ આપણે, નહીતર તો ચોપડા લેવા ક્યાં જવા. મને યાદ છે હાઈકોર્ટ રોડ અહીંયા ભાવનગર છે, ત્યાં ભાલાળા ઝેરોક્સ વાળાને ત્યાં બધું મટીરિયલ મળતું. 150, 200, 300 ની નવનીતની, ગાલાની, લિબર્ટીની ચોપડીઓ આવતી. લેવાના પૈસા ન હોય આપણી પાસે. આ પરિસ્થિતિ આજે પણ, મારી વાતને તો 10-12 વર્ષ જૂની થઈ ગઈ વાત, આજે પણ ગુજરાતમાં આની આ જ પરિસ્થિતિ છે. આ વાત સાચી છે કે ખોટી? લાઇબ્રેરીઓના ઠેકાણા નહીં. ગાંધીનગરની લાઇબ્રેરીમાં મેં જોયું કેટલી બધી ગંધ મારતી હોય લાઇબ્રેરીની વોશરૂમ, એની અંદર ટોળા છોકરાઓ બેઠા હોય. ગુજરાતના ભાજપના મંત્રીઓને કેમ એવી રીતે નથી બેસવું પડતું ને આપણે જેવી રીતે બેસવું પડે છે? કેટલા માટે કે આપણે પરિવર્તન નથી લાવ્યા. અને તમને ખબર છે પરિવર્તન ન આવે, પાણી એકને એક જગ્યાએ ભર્યું રહે તો શું થાય? લીલ થઈ જાય, ગંધાઈ જાય, ઉપર મચ્છર આવીને બેહેન, રોગચાળો ફાટી નીકળે. આ એકને એક જગ્યાએ ભાજપનું ભ્રષ્ટાચારનું પાણી ભર્યું રહ્યું છે ને ગાંધીનગરમાં, એમાં ભ્રષ્ટાચારનો રોગચાળો ફાટી નીકળ્યો ગુજરાતમાં. એને બદલવું પડે, અને એને બદલીશું તો આપણને ખબર પડશે કે નવું કેટલું સારું છે, કેટલી ઝડપથી, કેટલું વધુ. ભગવત માન સાહેબની પંજાબની સરકારે આવતા વેત પહેલી કેબિનેટની અંદર 35,000 કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી નોકરીનો આદેશ કરી દીધો. મજાની વસ્તુ તમે જુઓ. મારા તો સચિવાલયમાં ખૂબ મિત્રો છે, તમારા બધાના કોન્ટેક્ટ હશે. ચૂંટણી નજીક આવે ને ભરતીઓ આવવા માટે ધડાધડ ભરતી આવે. તમે પરીક્ષા ચૂકી જાઓ, તલાટીની આપવા જાઓ, એક રવિવારે 4 પરીક્ષા થાય કે ન થાય? 4 વર્ષ સુધી આ લોકો પોતાના પાર્ટીના કાર્યક્રમ આમથી આમ, જીતુભાઈ ઓલી યાત્રા લઈને નીકળે ને ઓલો ઓલી યાત્રા લઈને, કોઈને રસ ન હોય ભરતીમાં. જેવી ચૂંટણી નજીક આવે તમામ પ્રકારની ભરતીઓ નીકળે. શું કામ? છેતરવા માટે. પણ આ વખતે જે છેતરવા આવ્યા છે ને એને એક હાવણો મારવાનો છે બધાએ, વધારે કઈ કરવાની જરૂર નથી. બધાએ જો એક હાવણો મારશે તો આખા ગુજરાતમાંથી આ ભાજપના ભ્રષ્ટાચારની ગંદકી સાફ થઈ જશે. એટલા માટે બધાને મારી વિનંતી છે કે આમ આદમી પાર્ટીને સપોર્ટ કરો, એક વખત બદલાવ લાવો, યુવા સરકાર બનાવો. આપણે ઘણી બધી પાર્ટીઓના સ્ટેજ જોયા છે કે સ્ટેજ ઉપર મહાનુભાવો બેઠા હોય અને સામે જનતા બેઠી હોય, ભાજપના, કોંગ્રેસના બધા. તમે એક વસ્તુ માર્ક કરો કે અહીંયા સ્ટેજ ઉપર અરવિંદ કેજરીવાલજી, યુપીએસસી ની પરીક્ષા પાસ કરેલા આઈઆઈટીએન વ્યક્તિ બેઠા. જોવામાં, સાંભળવામાં આપણી સામે એક આગેવાન તરીકે બેઠા છે, અનુભવવાની એક અલગ મજા છે. આ જગ્યાએ 8 પાસ શિક્ષણ મંત્રી બેઠા હોય તો શું મજા છે? શું મજા છે? એમની બાજુમાં મનીષ સિસોદિયા, જી ચેનલના એ સમયના પ્રખ્યાત રિપોર્ટર, રાષ્ટ્રીય કક્ષાએ ઈશુદાનભાઈ, એ રિપોર્ટર યુવરાજભાઈ, પ્રવીણભાઈ રામ, એકથી એક સારી સારી ડિગ્રી વાળા છે કે નહીં? મને કયો જઈ. નક્કી આપણે કરવાનું છે કે ભણેલા ગણેલા, સજ્જન, ઈમાનદાર અને કંઈક વિચારવાની ક્ષમતા ધરાવતા લોકોને ગુજરાતની સરકારમાં લાવવા છે કે આ બધા જે છે એના એ જ લાવવા છે? એ આપણા હાથમાં છે. આપ બધાને હું 2022ની વિધાનસભાની ચૂંટણીની શુભેચ્છાઓ આપું છું. પીડાની વાત ઘણી બધી છે, કેમ કે મેં 2 સરકારી નોકરી કરી, એની પહેલાનો સંઘર્ષ કર્યો. એક્ઝામ સેન્ટર સુધી પહોંચતા મન ઉપર એટલો ભાર હોય, શું થશે, શું નહીં થાય. પરીક્ષા આપ્યા પછી અંદર એકદમ ધબકારા વધી જાય, મેરિટમાં આવશે નહીં આવે, 0.35 માર્કે રહી ગયો હોઈશ કે આવી ગયો હોઈશ. અચ્છા, એનાથી વિશેષ અનિયમિત ભરતી આવે એટલે હજારો બાળકો જે છે એ ઓવર થિંકિંગના શિકાર બન્યા છે. બહુ વિચાર આવવા લાગે, શું થાય, ભરતી આવશે નહીં આવે, શું થાય. હજારો પીડાનું ઝાડુ છાપ સોલ્યુશન લઈ અને અરવિંદ કેજરીવાલજી આવ્યા છે. ભાવનગરનું કાયમ ચૂર્ણ વખણાય છે.
ગમે એવો જૂનો કબજિયાત હોય સાફ થઈ જાય. એવી રીતે અરવિંદ કેજરીવાલજી ઝાડુ છાપ સુરણ લઈને આવ્યા છે ભાજપનો 27 વર્ષ જૂનો કબજિયાત સાફ કરવા માટે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ. હવે એક વાત જેમના માટે હું કહેવા જઈ રહ્યો છું કે હમે समंदर का डर ना बताओ जनाब, हमें समंदर का डर ना बताओ जनाब, अरे हमें सीबीआई का डर ना बताओ जनाब, अरे हमें सीबीआई का डर ना बताओ जनाब, हमने तो तूफानों से टकराना सीखा है. एवा दिल्लीना नायब मुख्यमंत्री અને શિક્ષણ જગતના જનક જેમને કહી શકાય એવા માનનીય મનીષ સિસોદિયાજીને હું વિનંતી કરું કે આપણી વચ્ચે વાત રજૂ કરે. बहुत बहुत धन्यवाद प्रवीण भाई. मंच पर उपस्थित देश के सबसे लोकप्रिय और सबसे तेजी से सबसे बड़े विजन के साथ देश को दुनिया का सबसे नंबर 1 राष्ट्र बनाने पर काम कर रहे मुख्यमंत्री श्री अरविंद केजरीवाल जी और अरविंद केजरीवाल जी की जोश भरी टीम के रूप में मंच पर बैठे हमारे गुजरात के सभी साथी ईशुदान भाई, गोपाल भाई, प्रवीण भाई, उधर गुलाब भाई, इंद्रनील भाई और इस कार्यक्रम में पहले ही वक्ता के रूप में जिनके जोश से मुझे समझ में आ गया कि यहाँ जोश और होश कितना जबरदस्त है, युवराज भाई. और साथ साथ एक बहुत विशेष शख्सियत यहाँ पर आज हमारे बीच में मंच पे हैं. अगर दिल्ली के बच्चों को अच्छे से गुजराती आती होती तो मैं उनके वीडियो जरूर दिखाता. आप समझ गए मैं किसकी बात कर रहा हूं. दिल्ली के स्कूलों में, दिल्ली के कॉलेजों में जो बच्चे नौकरी की तलाश में हैं, अगर मेरे बच्चों को गुजराती आती हो तो मैं आपके वीडियो जरूर दिखाता. सम्राट भाई, सम्राट सामत गढ़वी जी, आज बहुत अच्छा लग रहा है आप सब लोगों को यहां इस तरह देख के. अरविंद केजरीवाल जी के साथ युवा रोजगार संवाद में आप लोग आए हैं. महाराणा कृष्ण कुमार जी की धरती पर मुझे गोपाल भाई ने, ईशुदान भाई ने, युवराज जी ने अप्रैल के महीने में बुलाया था, अभी कुछ महीने पहले. और अप्रैल के महीने में इन्होंने यहां बुलाया कि देखो शिक्षा मंत्री के इलाके में सरकारी स्कूलों के क्या हाल हैं. अब मुझे तो आपको बताने की जरूरत नहीं है कि क्या हाल है, आप तो यहीं से हो, तो मैं उस पर ज्यादा टाइम नहीं लगाऊंगा. लेकिन आज सुबह मैं यहां चर्चा कर रहा था किसी के साथ कि मैं पिछली बार यहां आया तो सरकारी स्कूलों के इतने बुरे हाल देखे जैसे लगा कि किसी कबाड़ खाने को बहुत दिन से बंद करके रखा हो, उसमें मकड़ी के जाले और गंध मच जाए. ऐसे ऐसे स्कूल में मैंने रोजाना बच्चे पढ़ते देखे यहां पे. तो किसी ने मुझे कहा अभी थोड़ी देर पहले कि आप तो स्कूलों की बात कर रहे हैं, यहां तो कॉलेजेस भी ऐसे ही हैं. मुझे नहीं पता, मैंने नहीं देखा. उन्होंने कहा आप 10 मिनट निकाल के आयुर्वेद कॉलेज चले जाइए, आपको वो स्कूल से बुरा ना दिखे तो बताना क्या हाल कहा था. मुझे नहीं पता, आप लोग जानते हो, यहाँ के पत्रकार साथी जानते हैं. ये तस्वीर बदलनी है. आज अरविंद केजरीवाल जी हमारे बीच में हैं. दिल्ली में आम आदमी पार्टी की सरकार ने उनके विजन के साथ, उनके मार्गदर्शन में जो सबसे बड़ा काम किया है केजरीवाल जी ने दिल्ली में, वो लोग कहते हैं शिक्षा पे काम किया है, स्वास्थ्य पे काम किया है. पर मुझे लगता है घरों को छूने वाला, युवाओं से संबंधित सबसे बड़ा काम अरविंद केजरीवाल जी ने किया है, नौजवानों को रोजगार देने का. आज देश की सबसे बड़ी समस्या बेरोजगारी है. लोग पढ़ लिख के बैठे हैं, नौकरियां नहीं है. डिग्रियां हाथ में लेके बैठे हैं, नौकरियां नहीं है. और जहां नौकरियां हैं सरकार में, वहां नौकरियां लगाने को लोग तैयार नहीं है. अभी आपके सभी वक्ताओं को मैं सुन रहा था और आपका दर्द किस तरह से छलक के आ रहा था उसमें कि जब भी कोई वक्ता बोलता था पेपर लीक हो जाता है, पेपर फूट जाता है, आपकी तरफ से जो उसका गुस्सा निकल के आ रहा था उससे पता चल रहा है कि नौकरियां तो हैं गुजरात में, लेकिन देने वाले नहीं है. नौकरियों की कमी नहीं है. यह हाल दिल्ली में भी था.
2015 में जब सरकार में मुख्यमंत्री बने अरविंद केजरीवाल जी, तो हमने जाके देखा रिकॉर्ड में 2007-8 से वैकेंसियां पड़ी हुई थी वहां पे जो DSSB बोलते हैं उसको, दिल्ली में नौकरी लेने वाला, परीक्षा लेने वाला जो बोर्ड है, DSSB के पास में पड़ी हुई हैं वैकेंसियां, लाखों वैकेंसियां पड़ी हुई हैं, कोई सुनने वाला नहीं है। मैंने एक मीटिंग ली थी सरकार बनने के बाद, मैंने उनसे पूछा भाई क्या स्पीड है, कितनी नौकरी कितने दिन में दोगे? तो उन्होंने मुझे कुछ डेटा दिया जैसा सरकारी दफ्तरों में आमतौर पे प्रेजेंटेशन करते हैं। मैंने आपके समझ के लिए उनसे एक चीज पूछी, मैं ये जो स्पीड बता रहे हो, मान लो वैसे तो 2007-8 से अभी तक दे नहीं पाए हो एक भी नौकरी, पर मैं मान लिया चलो अब आगे आपने दे भी दी, ये स्पीड से शुरू भी कर दी, तो जितनी वैकेंसी आपके पास में मौजूदा हैं उनको भरने में कितना टाइम लगेगा? मुझे सिंपल मैथमेटिक्स, 5वीं क्लास के मैथमेटिक्स के हिसाब से बता दो। जब मैं मंत्री था तो थोड़ी चल जाती है वहां दादागिरी, वैसे तो बोलते नहीं है, पर बोले जी 35 साल लगेंगे। उस वक्त की वैकेंसीज को उस स्पीड से भरने में 35 साल लगेंगे, लेकिन केजरीवाल जी ने कमान संभाली, उसके बाद में वहां भर्तियां निकलनी शुरू हुई। जो पीड़ा आज गुजरात के नौजवानों की है वही दिल्ली के लोगों की भी पीड़ा थी, और दिल्ली में तो देश भर से लोग अप्लाई करते हैं, वहां के सबके लोगों की पीड़ा थी। क्या होता था? भर्ती निकाली, पेपर लीक हो गया, भर्ती निकाली, पेपर लीक हो गया, भर्ती निकाली, बेचारे ने तैयारी की, लड़के लड़कियां सब तैयारी करते हैं, घर में बता के रखते हैं कोचिंग शानदार चल रही है, तैयारी शानदार चल रही है, 24 घंटे पढ़ाई कर रहे हूं, अब की बार तो लगी जाऊंगा, आप चिंता मत करो। लेकिन जिस दिन परीक्षा देने गए शाम को रोते हुए आए, पेपर लीक हो गया। कितनी बार होता है? आप संयोग देखिए कि दिल्ली में जिस दिन हमने शपथ ली सरकार में, उस दिन भी एक परीक्षा हो रही थी और उस दिन भी पेपर लीक हुआ, लेकिन वो आखिरी पेपर लीक था, उसके बाद पेपर लीक नहीं हुआ। सर ने कहा ऐसी व्यवस्था करो कि उसके बाद पेपर लीक ना हो, और यकीन मानिए ऐसी व्यवस्था की वहां पे दिल्ली सरकार ने कि उस वाले पेपर लीक का मामला होते जब सर सुप्रीम कोर्ट पहुंचा, तो मुझे याद आ रहा है कि सुप्रीम कोर्ट के जस्टिस ने दिल्ली सरकार के स्टैंड को एप्रिशिएट करते हुए कि दिल्ली सरकार ने बहुत सही कदम उठाया है, उनको जेल भिजवाया जो लोग पेपर लीक करवा रहे थे। उस दिन के पेपर लीक वाले, सारा रैकेट खत्म किया पेपर लीक का वहां पे। और आज अरविंद केजरीवाल जी के नेतृत्व में दिल्ली में 2 लाख सरकारी नौकरियां दी जा चुकी हैं। 2 लाख सरकारी नौकरी दी जा चुकी हैं, और साथ साथ 10 लाख प्राइवेट सेक्टर में नौकरी दी जा चुकी है सरकार के इनिशिएटिव से। वैसे तो प्राइवेट सेक्टर में बहुत निकलती रहती हैं नौकरियां, लेकिन सरकार के इनिशिएटिव से, सरकार की पहल से सर ने एक पोर्टल बनवाया और उस पे नौकरी देने वाले और नौकरी लेने वाले दोनों को लाके खड़ा किया, और बहुत क्रेडिबल तरीके से खड़ा किया। तो आज वहां पे नौकरियां ही नौकरियां हैं, दिल्ली के नौजवानों को खूब नौकरियां मिल रही हैं। मैं उम्मीद करता हूं कि गुजरात में भी आज गुजरात के युवा की सबसे बड़ी जरूरत है, और पिछले आधा पौना घंटे से मैं जो देख रहा हूं इस जोश को, इस उम्मीद को यहाँ पे आपकी आंखों में, आपकी आवाज में, कि नौकरियों की सबसे ज्यादा जरूरत है। नौकरियां हैं, सरकार में भी हैं, प्राइवेट में भी हैं। नौकरियां देने वाले प्राइवेट में तो दे रहे हैं, लेकिन सरकार में उस पर कुंडली मार के बैठे हुए हैं, रैकेट चला रहे हैं, या तो डिसीजन नहीं ले रहे नौकरी देने का, और अगर डिसीजन भी ले रहे हैं तो उनसे दी नहीं जा रही, उनसे फेल हो जा रहे हैं, उनके रैकेट ज्यादा बड़े हो जा रहे हैं पेपर लीक वाले, उनकी सरकार की व्यवस्थाएं खत्म हो जा रही हैं। आपको मैं इतना ही कहूंगा कि मेहनत करिए, जितनी मेहनत आप परीक्षा पे कर रहे हैं उतनी ही मेहनत वैसे लोग लाने पे करिए जो यहां बैठे हैं, जिनमें से हो सकता है कुछ यहां बैठे होंगे जो इस परंपरा को खत्म करें कि अब गुजरात में पेपर लीक नहीं होगा, जो इस परंपरा को खत्म करें कि अब नौकरियां पे कुंडली मार के कोई सरकार नहीं बैठेगी, तुरंत वैकेंसी निकालेगी और तुरंत भर्तियां चालू करेगी। वैसी व्यवस्था के लिए आप काम करें। मैं बस आखिर में आपको यही कहना चाहता हूं कि आपका जोश पिछले पौना घंटा से 1 घंटा से मैं देख रहा हूं, और
मुझको ये भी समझ में आ रहा है, मैं पिछली बार जब अप्रैल में आया था इधर तब भी जोश था, लेकिन अब कई 100 गुना कई हजार गुना जोश बढ़ चुका है आप लोगों का। मुझको ये भी समझ में आ रहा है कि आपका जो जोश बढ़ रहा है ना, ये आपका ये जो बढ़ता हुआ जोश है, तेजी से बढ़ता हुआ जोश है, यही दिल्ली में मेरे ऊपर धीरे धीरे सीबीआई का शिकंजा कसवा रहा है। ये जो आपके अंदर का गुस्सा है, जो यहां आप इस बार वोट पे निकालने वाले हो, ये जो जोश भर के आप बैठे हो यहां पे, इसी जोश की वजह से दिल्ली में केंद्र में बैठी हुई सरकार को लग रहा है इस जोश को रोकने के लिए थोड़ा सा शिकंजा और टाइट करो, और टाइट करो, और टाइट करो। लेकिन मैं दिल्ली से आपके बीच सिर्फ ये कहने आया हूं, मेरी गर्दन की चिंता मत करना, मेरी गर्दन ईमानदारी की गर्दन है। ये सीबीआई के किसी शिकंजे में नहीं फंसने वाली है, ये मेरी जिम्मेदारी है। इस जोश को बनाए रखो, ये आपकी जिम्मेदारी है। बहुत बहुत धन्यवाद, बहुत बहुत नमस्कार। भारत माता की इंकलाब, वंदे, बहुत बहुत धन्यवाद। बहुत बहुत ધન્યવાદ મનીષજી, ખૂબ સરસ અને ખૂબ ઉર્જાપૂર્વક વાત કરી। હવે આપણે એક માનની અરવિંદજીને સાંભળવાના છે, એ પહેલા એક ક્વેશ્ચનનો પોર્શન એક લેવાનો છે। એમની પહેલા એક તમારી સામે એક આજે એક રજૂઆત અને એક જાહેરાત કરવા જઈ રહ્યા છે કે સામત ગઢવી સમ્રાટ આજે તમારા બધાની વચ્ચે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરવા જઈ રહ્યા છે, ત્યારે હું માનની અરવિંદજીને વિનંતી કરું કે તમારા બધાની વચ્ચે એમને ખેસ પહેરાવીને એમનું સ્વાગત કરે। सही को सही कहो, सही को सही कहो और गलत को गलत कहो, सही को જોઈએ એ વિચારધારા સાથે આજે સામત ગઢવી જોઈન્ટ થયા છે। ત્યારે હું ગુજરાતના યુવાનો જે અહીંયા ઉપસ્થિત છે એમને પૂછવા માંગુ છું કે જે લોકો માનની અરવિંદજીની વિચારધારા સાથે જોઈન્ટ હોય બધા પોતાનો હાથ ઊંચો કરો। જે વ્યક્તિ અરવિંદજીની વિચારધારા સાથે જોઈન્ટ હોય, ખૂબ ખૂબ આભાર। હવે હું માનની ગોપાલભાઈને વિનંતી કરીશ કે ક્વેશ્ચનનો પોર્શન સ્ટાર્ટ કરે। બધાનું સ્વાગત છે સર। सबसे ज्यादा जो सवाल आइडेंटिफाई किए पेपर लीकेज को लेके, मैं सारों का नाम पढ़ लेता हूँ एक बार। गलचर परेश भाई, राघव भाई, उपेंद्र भाई, वल्कू भाई वाड़ा, मीत भाई, जादव भाई लाठिया, मीत भाई लाठिया, गोहिल जयदीप सिंह, विशाल सोलंकी, बारैया जिग्नेश, जानी, आरतीबेन नरोत्तम भाई, बलदेव भाई मकवाणा, भालिया अश्विन भाई, दिग्विजय सिंह झाला कालियाबीड़ थी, खसिया जयदीप सौजी भाई, मकवाणा जिग्नेश, भावनगर पूर्व परमार कालू भाई, परमार प्रताप भाई, डाभी जगदीश, धांधलिया जलपाबेन, आटला लोगों है सर। इतने लोगों ने पेपर लीकेज और इनमें भी सारे लोगों है तो शॉर्टलिस्ट किया है। तो ये जलपाबेन ने, धांधलिया जलपाबेन, हाँ आपो माइक आपो, एमने माइक देजो जलपाबेन, यहाँ नीचे फर्स्ट रो। हाँ शांति राखशो प्लीज, नीचे पहली लाइन में है। बेन बोलो, जलपा बेन बोलो। हाँ वांधो नहीं, ओके। सर आप जो गुजरात में पेपर लीक हो रहे हैं उसमें आप क्या करेंगे ऐसा कि जिससे हमें आपको भरोसा आ जाए कि आप आने के बाद यहाँ पे पेपर लीक नहीं होंगे? ऐसा कौन सा कानून बनाएंगे? वनराज भाई वाला कागदड़ी थी छे, वनराज भाई वाला। मैं सारे नोट कर रहा हूं, आपके सबके एक साथ लास्ट में जवाब दूंगा। वनराज भाई, हाँ प्लीज शांति शांति। प्लीज मित्रों शांति राखिए प्लीज। माइक चालू करो। बीजू आपो, बीजू दूसरा दे दो। ત્યાં સુધીમાં
બારૈયા પ્રવીણભાઈ છગનભાઈ ઘોઘા લાખણકાથી. બારૈયા પ્રવીણભાઈ. ચાલુ બોલો. हेलो बोलो बोलो. हेलो हाँ बोलो. हूँ अमरेली जिला में हिंदी में बोलજો. मैं अमरेली जिला के बगसरा तालुका से कागदड़ी गांव से आ रहा हूँ और ये अमरेली जिला में कोई भी सब कोई रोजगारी नहीं है. ये भाजपा ने फाका फौजदारी ज्यादा कर रखा है तो आपकी सरकार आए और मेरे को ईमानदार बनाए और मेरे अमरेली जिले में सब युवा रोजगार को धंधा मिले ऐसे मेरी रिक्वेस्ट है. બારૈયા પ્રવીણભાઈ લાખણકાથી. બારૈયા પ્રવીણભાઈ હાથ ઊંચો કરજો. બીજા બધા મિત્રોને વિનંતી પ્લીઝ શાંતિ રાખીએ. બારૈયા પ્રવીણભાઈ ક્યાં છે? ત્યાર પછી કૃષ્ણા ઉનાગર અમદાવાદથી. કૃષ્ણા ઉનાગર. हेलो 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 हाँ हाँ सर, मेरी रिक्वेस्ट है कि अब हमको शिक्षित चाहिए, भारत को शिक्षित बनाना है तो हमको एक शिक्षक चाहिए जो अच्छा होना चाहिए. लेकिन 2070 से हमको एग्जाम देने का मौका ही नहीं मिला है. टेट टाट तो आई ही नहीं है और आती है तो उसमें भर्ती नहीं देते. तो विद्या सहायक से पहले हमको एक बार मौका तो दो, हम एक एग्जाम दे पाए, हमको वो साबित कर पाए कि हम है कि जो भारत के भविष्य को बना सके. अगर शिक्षक ही नहीं होगे तो भारत का भविष्य कैसे बनेगा? अभी बच्चों को और बच्चों को टेबल भी नहीं आते हैं. ऐसे शिक्षित बेरोजगार को हम जगह देना चाहते हैं तो प्लीज हमको टेट टाट एग्जाम दो और हमें आगे के शिक्षक बनाओ. મકવાણા નીતાબેન હરિભાઈ સથરા. મકવાણા નીતાબેન છે. કાબા પરિતાબેન. યાદવ હર્ષ. યાદવ હર્ષ. मेरा नाम मकवाणा नीता हरिभाई है. मैं 17 से आ रही हूँ महुआ से. 4 बरस से टेट टाट सी एग्जाम आ रही नहीं, विद्या सहायक की भर्ती नहीं आ रही और हम तैयारी करते हैं पर कुछ एग्जाम नहीं ले रहे तो हम क्या करेंगे? थैंक यू सर. યાદવ હર્ષ. યાદવ હર્ષ ભાવનગર છે. હા બીજા મિત્રો પ્લીઝ પ્લીઝ આપણે શાંતિ રાખીશું. हेलो हेलो सर, मैं पूछना चाहता हूँ कि हम देख रहे हैं कि सारे स्कूल आजकल प्राइवेट हो गए और सारी स्कूलों में फीस भी इतनी ज़्यादा है कि पेरेंट्स अफोर्ड नहीं कर सकते और स्कूलों का बहुत बड़ी मात्रा में प्राइवेटाइजेशन हो रहा है, तो उसके बारे में आप क्या करेंगे? ये तो दिल्ली ने करके दिखा दिया है. प्राइवेट स्कूल मजबूरी है, सरकारी स्कूल जरूरी है. सरकारी स्कूल को इतना बढ़िया कर दो कि प्राइवेट स्कूल की जरूरत ही ना करे. फिर भी किसी को अपना बच्चा प्राइवेट स्कूल में पढ़ाना है तो पढ़ाता रहे, लेकिन सरकारी स्कूल में क्वालिटी प्राइवेट स्कूल से बढ़िया कर दो. ये गुजरात में हो सकता है, 5 साल में हो सकता है. લાલાભાઈ ભરવાડ હેબતપુર. ક્યાં છે લાલાભાઈ? લાલાભાઈ. ભાનુબેન ચૌહાણ દયાળ મહુવાથી. ભાનુબેન. કવાડ ચંદુભાઈ. ઓકે. हेलो, मेरा नाम चौहान भानुबेन, गाम दयाल, तालुको महुआ और जिलो भावनगर. मैं पिछले 5 साल से टेट टाट की तैयारी कर रही हूँ. अब भी एग्जाम देने का मौका ही नहीं मिला. तो आप
टेट टाट एग्जाम लिए और शिक्षित बेरोजगार है और उसका रोजगारी दीजिए, क्योंकि हमारे मम्मी पापा वो है जो मजदूरी काम करके हमें पढ़ाते हैं और यहाँ पे रूम भाड़े पे रखते हैं और हॉस्टल में बाहर लेके खाना खाते हैं। तो आप हमें नौकरी दीजिए, बस इतना ही कहना है। थैंक यू। પરમાર મિલનભાઈ નોંગણવદર પાલિતાણાથી વેઇટિંગ લિસ્ટ બાબતે કહેવા માંગે છે. પરમાર મિલનભાઈ છે. બીજા મિત્રો પ્લીઝ પ્લીઝ શાંતિ રાખો, પ્લીઝ પ્લીઝ. બોલો. ચાલુ. हेलो, मेरा नाम गढ़वी मुकेश दान, मैं उत्तर गुजरात बनासकांठा से हूँ। मैं यहाँ भावनगर में 3 साल से रह रहा हूँ और आर्मी की तैयारी कर रहा हूँ। अभी आर्मी की भर्ती निकली थी और उन लोगों ने ऐसा किया, जो भर्ती के बाद हमने भर्ती प्रक्रिया जो कंप्लीट होने के बाद उसको कैंसिल कर दिया और इन लोगों ने हमारे जो भविष्य के साथ खिलवाड़ किया है और ये बहुत हमारे साथ गलत हो रहा है। तो आपकी सरकार आई और आपको ये सब મકવાણા કિરપાલભાઈ એલ ભાવનગર પશ્ચિમ થી. મકવાણા કિરપાલભાઈ આપો, અહીંયા અહીંયા આપો આપો. યલો ટી શર્ટ વાળા ભાઈને આપો. હા આપો 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 પ્લીઝ મિત્રો, માઇક અહીંયા આપો. हेलो हेलो हेलो, भारत माता की। सर ये तो सब परीक्षा वाली बात करी, मैं तो मेरे साथ क्या हुआ, मैं डीजीवीसीएल की एग्जाम दी दिव्यांग में, मैं पास भी हो गया, मेरा डीवी भी हो गया, डिस्ट्रिक्ट पर सिलेक्ट कराया, फिर मेरा ऑर्डर नहीं देते लोग को। ये लोग को ऐसा बोलते हैं कि लोकोमोटर डिसेबिलिटी में तुम नहीं चलोगे, मेरे वामनता है ना, हाइट कम है, इसलिए ये असिस्टेंट की भर्ती है, मैं पुलिस में नहीं चल सकता, आर्मी में नहीं चल सकता, तो क्लर्कर स्टाफ में क्यों नहीं चल सकता। मैं पास की, वो 45 मार्क वाला नौकरी करता है, 45 मार्क वाला नौकरी करता है, मेरे को 53 मार्क है, तो अभी मेरे रिजेक्ट कर दिया। अरे ऐसा बहाना बताया कि आपके हाइट कम है, वो पीजीवीसीएल में सब लेते हैं, से ऊर्जा विभाग थे, પણ ડીજીવીસીએલમાં અમારી જેવા હેન્ડીકેપ નો ચાલે ને પીજીવીસીએલમાં ચાલે। અમે એના માટે હાઈકોર્ટમાં ગયા છીએ, યુવરાજસિંહ ભાઈ પણ સાક્ષી છે, એ ખુદ મારી રૂમે આવીને મારી મુલાકાત લે છે, મારા ખાસ મિત્ર છે, એટલું મારું ધ્યાન રાખે છે। અમે ગાંધીનગર સચિવાલય સુધી જઈ આવ્યા છે પણ અમારું કોઈ સાંભળ્યું નથી, પણ હું તો ભગવાનને પ્રાર્થના કરી હતી મેં, ને મારી હાઈ લાગીને એટલે ઉર્જા મંત્રી છે ને 9 साल से मैं तैयारी कर रहा हूँ, ओके, सिक्योरिटी की नौकरी कर रहा हूँ, इसलिए ये सौर ऊर्जा मंत्री था ना सौरभ भाई पटेल, मेरे हाई की वजह से गया। તો આગળ અલગ અલગ પ્રશ્નોમાં મોટા ભાગે એકનો એક જ પ્રશ્ન બધાએ પૂછ્યો હોય. હરપાલસિંહ પરમાર, હર્ષદભાઈ ભાલિયા, બાર રવિભાઈ, જાની વિમલભાઈ, હિમાંશુભાઈ, મકવાણા કિરપાલ એલ, બલદાણિયા આકાશભાઈ, બારૈયા જિગ્નેશ, શિયાળ ઉમેશ, આ બધા કવાડ ચંદુભાઈ, બધા લોકોએ એકનો એક પ્રશ્ન પૂછ્યો છે. સર सारे रिपीटेड है, मैं बता देता हूँ शॉर्ट में. सबसे कॉमन जो सवाल है वो सरकारी भर्तियों में इरेगुलरिटी का है, भर्तियां टाइम पर आती नहीं है, लंबी लंबी चलती है, कभी आती कभी नहीं आती है। दूसरा सबसे कॉमन सवाल है कि भाई भतीजावाद सगावाद चल रहा है यहाँ पे, पहचान से नौकरी मिलती है, मेहनत से नहीं मिलती है। प्राइवेटाइजेशन को लेकर के सारे युवाओं ने सवाल पूछा है। और टीईटी टीएटी टीचर एप्टीट्यूड टेस्ट जो है उनकी काफी टाइम से परीक्षा नहीं हुई है, वो है। वेटिंग लिस्ट सरकारी भर्तियों में ऑपरेट नहीं किया जाता है, उनको लेकर के कॉमन सवाल है। एक भर्ती कैलेंडर बनाना चाहिए, ऐसा सारे युवाओं का सजेशन है सर।
और सबका ये एक सजेशन है कि सारी भर्तियां एक साथ नहीं होनी चाहिए, ताकि हर भर्ती में बैठने का मौका सबको मिले। और एक कॉमन सा सुझाव सबका है कि अच्छे रोड बनाने चाहिए। थैंक यू। ખૂબ ખૂબ આભાર આપ સૌના ખૂબ મોટા પાયે પ્રશ્નો હશે, ઘણા બધાના પ્રશ્નો છે, और પરંતુ सर एक चीज रह गई, जीआईएसएफ के हमारे सारे जवान आए, यूनिफॉर्म में आए आपसे कुछ निवेदन करने के लिए। निवेदन हमारे पास आया है, सरकारी नौकरी में सारे गुजरात इंडस्ट्रियल सिक्योरिटी फोर्स है, और उनका सारे जो सवाल है हमारे पास है सर, मैं आपको बताऊंगा। थैंक यू सो मच। माइक आपो। हेलो, नमस्ते केजरीवाल जी। हम 97 से जीएसएफ में नौकरी कर रहे हैं। 25 साल से मैं नौकरी कर रहा हूं। हमारा सब बाबा बेबी 25 साल का 22 साल का हो गया। हमारा पगार पहले 1700-1800 फिक्स था। गुजरात सरकार ने उसने जीएसएफ बनाई थी। 2002 में गृह सचिव, जो गृह मंत्री है, गृह सचिव है, उसने एक निकाला था पत्र कि जीएसएफ लीगल है, जीएसएफ गुजरात सरकार का पार्ट है। फिर भी हमको अभी पगार कितना मिल रहा है? 11,000। 11,000 में मेरा घर का भी पूरा नहीं होता है, बीबी बच्चों का भी पूरा नहीं होता है। हम महाराष्ट्र सरकार ने जो बनाया MISF, उसमें जीएसएफ महाराष्ट्र का जो गार्ड है MISF जीएसएफ से पैटर्न से बना। पहले जीएसएफ 97 में बना, 2003 में MISF बना। उसका सिक्योरिटी गार्ड है, उसको पगार मिलता है 37,500, हमको पगार मिलता है 37,000। और यहाँ जो भर्ती 11,000 पगार मिलता है। यहाँ जो भर्ती हुई उसमें जो अभी भर्ती वो कर रहे हैं उसमें भ्रष्टाचार आप चाहिए कहीं दुनिया में नहीं देखा होगा। जिस डॉक्टर ने बताया कि इनलीगल है, डॉक्टर ने बताया अनफिट है, तो अनफिट है, फिर भी हमारी ऑफिस ने उसको ऑर्डर दिया। वो युवराज भाई को सभी हमने जो भ्रष्टाचार है वो युवराज भाई को दिया है। हमारी विनती है कि आपकी सरकार आए, हम सरकार में हैं। 25 साल से गुजरात की विधानसभा, गुजरात RTO, गुजरात आपका जो मंदिर है GMB, सभी जगह गुजरात इंजीनियरिंग कॉलेज, सरकारी जगह में हम फर्ज बजा रहे हैं। इतने पगार में हमारा पूरा नहीं होता है, सभी कर्ज भी लेना पड़ता है। एक रिक्वेस्ट है कि तो आपकी सरकार आए तो पहला जीएसएफ का कुछ सोचो, हमको कायमी बनाओ, हमारा पगार बार। और सरू IPS हमारी उसमें CO पद पे वो सब है ना, CO पद पे भाजपा का जो आता है वो रिटायर्ड IPS रखता है, वो रिटायर्ड। तो आप आए तो सरू IPS, उसको सस्पेंड होने का डर लगता है, इसलिए सरू IPS रखो, ऐसी विनती है। और भ्रष्टाचार मिटाओ। जय भीम, जय संविधान। नमस्कार केजरीवाल सर, हमारा पत्रकारों का एक एसोसिएशन है, पत्रकार एकता परिषद, जिसमें 5,000 से अधिक पत्रकार जुड़े हुए हैं। हमने वर्ल्ड बुक ऑफ रिकॉर्ड्स के लिए भी अप्लाई किया हुआ है। हमारा पत्रकारों का जो एसोसिएशन है वो पूरे गुजरात के 33 जिले में है और 242 तालुका में भी है। हमारी कुछ मांगे ऐसी है सर कि पत्रकार है जो इतने सालों से वर्क कर रहा है, पब्लिक के जो प्रश्न क्वेश्चंस होते हैं वो सरकार तक पहुंचाता है, लेकिन पत्रकारों की आमदनी क्या होती है सर? ऐसे बहुत सारे हैं जो बहुत सारे हमको एफर्ट्स मिलते थे पत्रकारों को, वो कुछ सालों से बंद होने लगे हैं धीरे धीरे। तो इसके लिए हमने एक एसोसिएशन क्रिएट किया है। हमारे प्रदेश अध्यक्ष श्री लाभूभाई कातोड़िया भी हमारे साथ है। उनको मैं कहना चाहूंगा कि केजरीवाल सर से कुछ बात हो सके तो आप कीजिए। गुजरात में पत्रकारों की हालत पूरे देश में सबसे कमजोर है, सबसे खराब है। लास्ट 25 साल से पत्रकार को कोई नया फैसिलिटी नहीं मिला है, 1 रुपया भी नहीं मिला है, नया दाम भी जाहिरात का नहीं मिला है। लेकिन 8-10 फैसिलिटी जो सरकारी थी वो भी छीन गई है। नहीं मकान मिलता, नहीं सोसाइटी का प्लॉट मिलता है कॉलोनी बनाने के लिए, नहीं यात्रा मिलती है, कुछ नहीं। जो जाहिरात मिलती थी छोटे पत्रकारों को वो भी आधी हो गई है। सबको, मंत्री को, धारासभ्य को और सांसद को मोंघवारी का लाभ मिलता है,
पत्रकारों को 25 साल से मिला नहीं है, वो जो था वो भी छीन गया है। हमने पूरे गुजरात में घूम के 33 जिले में कारोबारी के साथ संगठन किया है। 252 तालुका में भी कारोबारी के साथ संगठन किया है और नजदीक के दिन में हम 5000 पत्रकारों का अधिवेशन भी करने वाले हैं। सरकार के पास ज्यादा बार हमने रजूआत की है, लेकिन चर्चा के लिए पहले तो बुलाते नहीं थे। 60% धारासभ्यों और सांसद सभ्यों ने भी लिखित दिया है कि इसकी मांग वाजिबी है, उसको मदद करो, लेकिन कोई सुनता नहीं, हमको चर्चा के लिए सीएम बुलाता नहीं है। लास्ट में प्रदेश अध्यक्ष के साथ 2 बार टेबल टॉक हुआ है, उसने कुछ किया है कि इसकी 7-8 मांग हम आपकी स्वीकारेंगे, लेकिन आप सरकार के विरुद्ध लिखना बंद कर दो, वो उसकी कंडीशन है। लेकिन हम कोई सौदे का काम उसके पास नहीं करना चाहते। आप प्रेस मीडिया गुजरात का उत्थान करने के लिए कौन सी पॉलिसी लगाएंगे? गुजरात के पत्रकारों को स्वाभिमान से जीने के लिए, काम करने के लिए आप कौन सी पॉलिसी हमको देंगे, उसका हम इंतजार करते हैं। ખૂબ ખૂબ આભાર। તમામ મિત્રો જે છે હવે મુખ્ય આપણે માનનીય અરવિંદજીને સાંભળવાના છે, જે પ્રશ્નો છે એમનો જવાબ લેવાનો છે। परिपक्वता ये नहीं कि बड़ी बड़ी बातें करे, अरे परिपक्वता ये नहीं कि बड़े बड़ी बातें करे, परिपक्वता तो ये है कि छोटी सी छोटी बात को सुने और उसको समझे। तो ये तमारी छोटाમાં નાનામાં નાની વાતને આજે સમજવા માનનીય અરવિંદ કેજરીવાલજી દિલ્હીના મુખ્યમંત્રી આપણી વચ્ચે આવ્યા છે, ત્યારે હું એમને નમ્ર અપીલ કરી કે આપની વચ્ચે પોતાનું માર્ગદર્શન આપે। भारत माता की, भारत माता की, इनकलाब, वंदे। आज कोने कोने से आए हुए मेरे सभी युवा साथियों, आप सब लोगों को मेरा नमस्कार, सबको मेरा प्रणाम। मुझे लग रहा है आप लोगों की जितनी ऊर्जा देखी अभी मैंने, जितनी एनर्जी देखी, ये इसमें से कुछ टीवी वाले तो चला रहे होंगे, वो देख रहे होंगे वहां पे बैठ के। तो मैं सोच रहा था कि अभी सुन रहे थे कि मनीष सिसोदिया को अगले 10 दिन में गिरफ्तार करेंगे, लेकिन अब तो मुझे लगता है अगले 2-3 दिन में ही गिरफ्तार कर लेंगे इनको। दोस्तों, आज महाराजा कृष्ण कुमार सिंह जी के धरती पे आके बहुत अच्छा लग रहा है। वो एक बहुत महापुरुष थे, महान व्यक्ति थे। आजादी के बाद सबसे पहले देशभक्ति का जज्बा दिखाते हुए उन्होंने अपनी रियासत सरदार पटेल को सौंपी थी। और जैसा अभी ईशुदान भाई ने बताया कि उनके इलाके के अंदर कहीं चोरी हो जाती थी तो या तो पुलिस उस चोर को पकड़ के सामान वापस दिलाती थी, और अगर पुलिस सामान वापस ना दिला पाए तो सरकारी खजाने से उस आदमी को उसका हर्जाना भरा। ऐसी महान शख्सियत को आज इस मंच के और इस धरती से मैं भारत सरकार से अपील करता हूं कि ऐसी महान शख्सियत को भारत रत्न से नवाजा जाए। आप सबको मंजूर है? दोनों हाथ ऊपर करके आप अपनी मंजूरी दिखाएं। दोस्तों, मुझे बेहद खुशी है, आज मैं अपने साथ देश की नहीं दुनिया के सबसे अच्छे शिक्षा मंत्री को लेकर आया हूं, मनीष सिसोदिया जी। इन्होंने दिल्ली के स्कूल शानदार कर दिए, दिल्ली के सरकारी स्कूल। पहले दिल्ली के सरकारी स्कूलों का भी बहुत बुरा हाल था। अभी
एक व्यक्ति ने प्रश्न पूछा था कि एजुकेशन सिस्टम कैसे ठीक करेंगे। दिल्ली के सरकारी स्कूलों का जब 2015 में हमारी सरकार बनी, इतना बुरा हाल था। दीवारें टूटी पड़ी थी, छत टूटी पड़ी थी, छत पे से पानी गिरता था, बच्चों के पास डेस्क नहीं थे, टीचर आते नहीं थे, पीने को पानी नहीं था, टॉयलेट इतने गंदे थे, पढ़ाई के नाम पे कुछ भी नहीं था, रिजल्ट बहुत खराब आते थे। 5 साल के बाद आज आप जाके देख लीजिए दिल्ली के सरकारी स्कूल इतने शानदार बन गए, इतने शानदार बन गए। मैं खुला निमंत्रण देता हूं आप सब लोगों को, आप में से कोई भी जाइए दिल्ली के किसी भी सरकारी स्कूल के अंदर चले जाइए आप। अभी कई पत्रकार गुजरात से गए थे, करीब 30-40 पत्रकार गुजरात से गए थे, वो खूब घूम के आए, बहुत अच्छा लगा उन्हें। आप भी जाइए, और अगर जा नहीं सकते तो आप दिल्ली में किसी को फोन करके पूछ लीजिए, इतने शानदार सरकारी स्कूल बन गए। प्राइवेट स्कूल वालों ने पहले गुंडागर्दी मचा रखी थी, जब मर्जी फीस बढ़ा देते थे, लोग बड़े दुखी थे। पिछले 7 साल से किसी भी प्राइवेट स्कूल वाले को नाजायज फीस नहीं बढ़ाने दी हम लोगों ने। ऑर्डर पास कर दिए, जितने प्राइवेट स्कूल थे सबका ऑडिट करवाया हमने, चार्टर्ड अकाउंटेंट से ऑडिट करवाया, और जब ऑडिट के नतीजे आए तो पता चला किसी प्राइवेट स्कूल ने 30 करोड़ की एफडी करा रखी है बैंक में, 40 करोड़ की एफडी करा रखी है। हमने ऑर्डर किया, एफडी तुड़वाई और बच्चों के पैसे वापस कराए। पहली बार भारत में हुआ होगा, भारत में पहली बार हुआ होगा कि प्राइवेट स्कूल वालों ने बच्चों के पेरेंट्स को उनके अकाउंट में पैसे वापस करे। ऐसा कभी नहीं हुआ। और 2-2 साल पुरानी फीस वापस करी, 3-3 साल पुरानी फीस वापस करी। ऐसे शख्स की फोटो, अमेरिका तो दुनिया का सबसे ताकतवर देश है। अमेरिका के सबसे बड़े अखबार न्यूयॉर्क टाइम्स के फ्रंट पेज पे इनकी फोटो छपी। दिल्ली के सरकारी स्कूल के बच्चों की फोटो छपी न्यूयॉर्क टाइम्स में फ्रंट पेज पे, दिल्ली के सरकारी, इनकी मनीष सिसोदिया की फोटो छपी। तो इनके नेता ने इनको बुलाया, क्या ये सिसोदिया की फोटो कैसे छप गई, हमारी क्यों नहीं छपी? तो उन्होंने कहा सर इन्होंने पैसे खिलाए थे उनको। तो बोले 10 गुना पैसे दे दो उनको, हमारी छपवाओ। तो उन्होंने न्यूयॉर्क टाइम्स को फोन किया, बोले $1 मिलियन देंगे, हमारे नेता की फोटो छापो। बोले नहीं छापेंगे। फिर उन्होंने दोबारा वापस आए, नेता ने कहा और पैसे बढ़ा दो। उन्होंने कहा 100 करोड़ रुपया देंगे, हमारे नेता की फोटो छापो। न्यूयॉर्क टाइम्स वालों ने कहा ये तुम्हारे वाला मीडिया नहीं है, हम बिकते नहीं हैं, हम पैसों में नहीं बिकते। उन्होंने ही नहीं छापी। इन लोगों को लगता है कि दुनिया में सब कुछ बिकता है। दुनिया में सब कुछ बिकता नहीं है, बहुत सारी चीजें ईमानदारी से भी चलती हैं। आज मनीष सिसोदिया की और दिल्ली के सरकारी स्कूलों के बच्चों की जो न्यूयॉर्क टाइम्स के फ्रंट पेज पे फोटो छपी है, उसके लिए इन्होंने चप्पलें घिसी हैं अपनी। रोज सवेरे 6 बजे उठ के, पिछले 7 साल से मैं जानता हूं मनीष सिसोदिया रोज सवेरे 6 बजे उठ के सरकारी स्कूलों का दौरा करने निकलते हैं। मैं आपसे पूछना चाहता हूं, 75 साल के भारत के, आजाद भारत के इतिहास में एक भी शिक्षा मंत्री बता दो जो रोज सवेरे 7 बजे उठ के, 6 बजे उठ के सरकारी स्कूलों का दौरा करने निकलता है। कोई नहीं निकलता। अभी आप लोगों ने कई प्रश्न पूछे, पेपर फूटने के बारे में पूछा, इसका जवाब दूंगा मैं डिटेल में। रोजगार के बारे में पूछा, टीईटी टीएटी एग्जाम के बारे में पूछा, उसका भी जवाब दूंगा। अभी एक हैंडीकैप भाई ने पूछा क्लरिकल स्टाफ में क्यों नहीं हो सकता। बिल्कुल हो सकता है, हमारी सरकार बनेगी, हम रूल बदलेंगे। और जो आपने उसको हाय दिया, आप हमें आशीर्वाद दीजिएगा। जीआईएसएफ के इतने सारे साथी आए हुए हैं, आप लोग जनता की बहुत सेवा करते हैं।
मैं आपकी बात से सहमत हूं। 11,000 रुपए में आज किसका गुजारा चलता है, और वो भी 25 साल की नौकरी करने के बाद। आप हमारी सरकार बनाइए, 1 महीने के अंदर आपको आपका हक दिलवाया जाएगा, आपको न्याय दिलवाया जाएगा, आपको पूरी तनख्वाह दिलवाई जाएगी। हमारे पत्रकार भाइयों ने अभी अपने मुद्दे उठाए। मुझे सबसे इंटरेस्टिंग आपकी बात यह लगी कि चर्चा के लिए भी नहीं बुलाते। इनको अहंकार हो गया है, इनको गरूर हो गया है। 27 साल की सत्ता में रहने के बाद इनको लगता है, हम कई बार गुजरात में जब आते हैं तो यहाँ के नेताओं से बात करते हैं, बीजेपी वालों से, हमने कहा कुछ करते क्यों नहीं हो? कहते हैं जरूरत क्या है, क्यों करें, ऐसे ही वोट मिल रहे हैं, कहां जाएंगे लोग? बोले कांग्रेस को देंगे तो कांग्रेस वाले हमारे में आ जाएंगे। पहली बार इनकी नानी याद आ रही है, अब आम आदमी पार्टी आ गई है। तो मैं पत्रकार बंधुओं से सबसे कहना चाहता हूं, जितने सरकारी फैसिलिटीज आपको बंद की गई सारी दोबारा चालू कराएंगे, आपके साथ बैठेंगे, और जो जो फैसिलिटीज हो सकती हैं आप वो सारी फैसिलिटीज आपको देंगे, और आपसे निवेदन करेंगे हमारी सरकार बनने के बाद हमारे पक्ष में मत छापिएगा, हमारी त्रुटि निकालिएगा। अब सीधा मुद्दे पे आता हूं, मैं पॉलिटिकल बात नहीं करूंगा। 2018 में तलाटी का पेपर हुआ, 1800 पोस्ट थी, 32 लाख लोगों ने अप्लाई किया। आज तक वो पेपर नहीं करा इन लोगों ने, पेपर कराया ही नहीं इन लोगों ने। अभी 2022 में दोबारा एप्लीकेशन फॉर्म मंगाए, लेकिन इन्होंने पेपर नहीं कराया। जो सरकार 5 साल में पेपर नहीं करा सकती, वो सरकार कैसे चलाएंगे? उनसे सरकार उसके बस की बात नहीं है। आ रहा हूं। तो आज मैं आपको आश्वासन देता हूं, दिसंबर में आम आदमी पार्टी की सरकार बनेगी, फरवरी में तलाटी का पेपर होगा। फरवरी में तलाटी का पेपर होगा, अप्रैल तक नतीजे आ जाएंगे, और अप्रैल के महीने में जो जो सफल कैंडिडेट होंगे उनकी पोस्टिंग हो जाएगी। एक जो सब लोग जिस मुद्दे से दुखी हैं कि पेपर बहुत फूटते हैं, इतने पूरे देश में दिवाली पे पटाखे नहीं फूटते जितने गुजरात में पेपर फूटते हैं। मैं अभी लिस्ट पढ़ रहा था, 2014 में चीफ ऑफिसर का पेपर फूटा, 2015 में तलाटी का पेपर फूटा, 2016 में जिला पंचायत तलाटी का पेपर फूटा, 2017 में 12वीं का बायोलॉजी का पेपर फूटा, 2017 में जीटीयू का सिविल इंजीनियरिंग का पेपर फूटा, 2018 में टेट का पेपर फूटा, 2018 में मुख्य सेवी का पेपर फूटा, 2018 में नायब चिटनीश का पेपर फूटा, 2018 में लोक रक्षक का पेपर फूटा, 2018 में बिन सचिवालय क्लर्क का पेपर फूटा, 2018 में बीएड का पेपर फूटा, 2021 में हेड क्लर्क का पेपर फूटा, 2021 में सौराष्ट्र यूनिवर्सिटी इकोनॉमिक्स का पेपर फूटा, 2022 में वन रक्षक का पेपर फूटा, 2022 में पीजीवीसीएल जूनियर असिस्टेंट का पेपर फूटा, 2022 में 7वीं क्लास का पेपर फूटा, साउथ गुजरात यूनिवर्सिटी पेपर फूटा, 2022 में 10वीं का हिंदी का पेपर फूटा। इनको शर्म नहीं आती? इनसे पेपर नहीं होते, ये सरकार कैसे चलाएंगे? आप लोग क्यों वोट देते हो इनको? ऐसे लोगों को क्यों वोट देते हो जिनसे पेपर नहीं होते? वो सरकार कैसे चलाएंगे? सरकार चलाना बड़ा मुश्किल काम है, इनसे एक पेपर नहीं होते, आपने इनको इतनी बड़ी जिम्मेदारी दे दी। कोई जेल गया क्या आज तक पेपर फूटने की वजह से? अब जेल जाएगा, अब जेल जाएगा।
मध्य प्रदेश में तो व्यापम घोटाला हुआ था, ये तो महाव्यापम घोटाला चल रहा है। गुजरात के अंदर तो महाव्यापम घोटाला चल रहा है। मनीष सिसोदिया ने कोई गलत काम नहीं किया, झूठा केस बना के सीबीआई इनके यहां भेज दी, लेकिन आज तक पेपर फूटने वाले के यहां किसी के यहां सीबीआई नहीं गई, सीबीआई की रेड नहीं कोई सीबीआई। क्यों? वो सारे इन्हीं के लोग हैं जो पेपर फोड़ते हैं। तो हमारी सरकार बनेगी, कानून लेके आएंगे, पेपर फोड़ने वालों को कम से कम 10 साल की सजा होगी। और 2015 के बाद से जितने पेपर फूटे सबके केस खोले जाएंगे, सबकी इंक्वायरी दोबारा कराई जाएगी और सबको जेल भेजेंगे। जितने पेपर फोड़े इन्होंने सबको जेल भेजेंगे, पेपर फोड़ने वालों। अब खबरदार, दिसंबर के बाद अगर किसी ने गुजरात में पेपर फोड़ा तो दोस्तों, अभी तक सुनते हैं रिश्वत से, एक भी बहुत बड़े नेता इनके कहते हैं सरकारी नौकरी केवल पार्टी के लोगों को पहले मिलेगी। बोला ना एक इनके ने, तुम्हारे पिताजी की है सरकारी नौकरी। सरकारी नौकरी किसी पार्टी की नौकरी नहीं है, गुजरात के बच्चों की नौकरी है, गुजरात के युवाओं की नौकरी है। हर सरकारी नौकरी पे गुजरात के युवाओं का अधिकार है। पूरा ट्रांसपेरेंट तरीके से किया जाएगा, सारा प्रोसेस चेंज किया जाएगा और हर नौकरी जो है वो अच्छे तरीके से दी जाएगी। अब मैं आपको भर्ती कैलेंडर सुना रहा हूं। आम आदमी पार्टी की सरकार बनने के बाद कौन सा पेपर कब कराएंगे, नोट कर लीजिए अगर आपके पास है तो, नहीं तो अपने फोन में लिख लीजिए। दिसंबर में सरकार बनेगी कि नहीं बनेगी? दिसंबर में सरकार बनेगी। फरवरी में तलाटी का पेपर होगा। अप्रैल में नतीजे आने के बाद सबकी पोस्टिंग हो जाएगी। मई में वहां पे 2-3 हमारी बहनों ने टेट के बारे में बात की। मई में टेट 1 और टेट 2 की परीक्षा करवाई जाएगी और टीईटी और टीएटी दोनों की परीक्षा होगी। टीईटी 1, टीईटी 2 एंड टीएटी दोनों की परीक्षा, तीनों परीक्षा मई के महीने में कराई जाएगी और जुलाई के महीने में नतीजे आ जाएंगे। जुलाई में जितने टीचर काम कर रहे हैं, जितने कर्मचारी काम कर रहे हैं, उनको एक मौका दिया जाएगा कि आप लोग बताइए कि आपको किस जिले में पोस्टिंग करवानी है अपनी। अभी हमने सुना कि एक आदमी इधर पोस्टिंग है, उसकी फैमिली उधर रहती है, वो दोबारा पेपर देता है, फिर उधर हो जाता है, तो ये खाली हो जाती है पोस्ट, उसके बाद दिक्कत। तो जुलाई के महीने में सबको मौका दिया जाएगा, सारे कर्मचारियों को, आप अपनी मनपसंद की डिस्ट्रिक्ट में चले जाइए। वो सब लोग अपनी अपनी डिस्ट्रिक्ट में चले जाएंगे। अगस्त के महीने में जितनी टीचर्स की वैकेंट पोस्ट हैं, उनकी सबकी भर्ती प्रक्रिया शुरू की जाएगी, उनके पेपर कराए जाएंगे। अक्टूबर के महीने तक सारे टीचर्स की पोस्टिंग, नए टीचर्स की पोस्टिंग कर दी जाएगी। नवंबर के महीने में सब इंस्पेक्टर और असिस्टेंट सब इंस्पेक्टर की भर्ती शुरू की जाएगी और दिसंबर के महीने में सबको पोस्टिंग कर दी जाएगी। मंजूर है? ठीक है ना? गलत तो नहीं है? तो ये भर्ती कैलेंडर हमारी तरफ से आपको गारंटी है। दूसरा, दिल्ली में जैसे अभी मनीष सिसोदिया जी ने बताया, हमने 12 लाख बच्चों को रोजगार दिलवाए हैं पिछले कुछ सालों में। तरह तरह के तरीके से, अलग अलग तरीके से पोर्टल खोला, जॉब फेयर लगाए, जॉब मेला लगाया, रोजगार के लिए हमने काफी काम किया, सरकारी नौकरियां निकाली, प्राइवेट नौकरियां निकाली, 12 लाख बच्चों को रोजगार दिलाया। तो रोजगार दिलाना आता है हमको, हमारी नीयत भी साफ है। तो मैं गारंटी देता हूं, गुजरात के हर युवा को हम 5 साल के अंदर रोजगार दिलाने की कोशिश करेंगे, 5 साल के अंदर हर युवा को। लेकिन जब तक रोजगार नहीं मिल जाता, तब तक बेरोजगार युवा को 3,000 रुपए हर महीने बेरोजगारी भत्ता दिया जाएगा।
कल मैं किसी से बात कर रहा था, वो कह रहा था पैसा कहां से आएगा। फिर मैंने उसको 2 आर्टिकल दिखाए। मैंने कहा देखो ये 2 स्कैम बंद हो गए तो बेरोजगारी भत्ते का सारा पैसा आ जाएगा। इतना लूट मचा रखी है इन्होंने, इतनी लूट मचा रखी है इन्होंने, पैसे की कमी नहीं है, चिंता मत करना। अगला पॉइंट, 10 लाख सरकारी नौकरियां निकालेंगे। 10 लाख। ये हो सकता है क्या? बिल्कुल हो सकता है। हमने पूरी प्लानिंग की है, हवा में बात नहीं कर रहे। और युवराज जी आपको पूरा डिटेल में बताएंगे। इन्होंने वीडियो भी जारी किया, शायद युवराज ने, सम्राट भाई ने भी जारी किया। पूरा डिटेल में आपको बताएंगे कि 10 लाख सरकारी नौकरियां कहां कहां से आएंगी। 10 लाख सरकारी नौकरियां निकालेंगे। पेपर फूटने के खिलाफ जो मैंने अभी बताया कानून लेके आएंगे। जितनी पोस्टें, जितनी वैकेंसीज निकलती हैं और उनकी भर्ती होती है, हर एक में वेटिंग लिस्ट निकाली जाएगी ताकि जितने लोग ना ज्वाइन करें उनको उसके ऊपर किया जा सके। 1 साल के लिए वेटिंग लिस्ट चालू रहेगी। पहले बड़े पदों के ऊपर भर्तियां की जाएंगी, उसके बाद छोटे पदों के ऊपर भर्तियां की जाएंगी ताकि वैकेंसीज ना रह सके। और सरकारी भर्ती की परीक्षा देने के लिए जितने बच्चे जाते हैं, 32 लाख बच्चे एक परीक्षा देने के लिए गए थे। जब वो बच्चे परीक्षा देने के लिए जाते हैं उस दिन उनका बस का आने और जाने का किराया फ्री होगा। और कई बच्चों ने कहा कि जब भी सरकार आती है 4 साल कुछ नहीं करती, फिर 5वें साल में भर्ती निकालती है, और 5वें साल में भर्ती निकालने के बाद आधों को मिलती है और फिर उसके बाद 4 साल तक ऐसे ही लटक। हमारी अभी पंजाब में सरकार बनी है। सरकार बनते ही हम लोगों ने नौकरियां निकालनी चालू कर दी। 26,000 बच्चों को अभी नौकरियां देने वाले हैं, 36,000 बच्चों को पक्का करने वाले हैं। जैसे ही हमारी सरकार बनेगी, मैंने आपको भर्ती कैलेंडर बता दिया, पहले साल से ही आपको सारी भर्तियां चालू हो जाएंगी। और आखिरी पॉइंट, कि जितने प्राइवेट नौकरियां हैं गुजरात के अंदर, उसमें 80% नौकरियां उनको गुजरात के बच्चों को देनी पड़ेगी। रिजर्वेशन होगा, उसके लिए कानून लाया जाएगा। आपसे पूछना चाहता हूं, मैं आज दिल्ली का सीएम गुजरात के युवाओं से बात करने के लिए आया। कभी गुजरात के सीएम ने गुजरात के बच्चों से ऐसे आमने सामने बैठ के बात की क्या? मैं उनसे निवेदन करता हूं अब 3 महीने रह गए, इन 3 महीनों में एक बार तो चर्चा कर लीजिए अपने बच्चों के साथ। एक बार तो अपने बच्चों के साथ चर्चा कर लीजिए। और ये इन लोगों ने मीडिया को खूब डरा रखा है। मीडिया वाले लोग बहुत अच्छे हैं। मीडिया को इन्होंने खूब डरा रखा है। सारे मीडिया को उन्होंने ऑर्डर जारी किया हुआ है कि किसी भी डिस्कशन में आम आदमी पार्टी वालों को नहीं बुलाना। अखबारों को कहा हुआ है कि आम आदमी पार्टी की खबर नहीं छपनी चाहिए। तो मैं आज गुजरात के युवाओं को अपील करना चाहता हूं, अपने अपने सोशल मीडिया को उठा लेना और ये वाला चुनाव सोशल मीडिया के ऊपर लड़ेंगे। सारे युवा आज ही जितना हो सकता है फेसबुक के ऊपर, ट्विटर के ऊपर, इंस्टाग्राम के ऊपर, लिंक्डइन के ऊपर, जितना हो सकता है हर एक के ऊपर आप डालो कि इस बार सब लोग आम आदमी पार्टी को वोट दो। जैसे हम लोगों ने दिल्ली बदली, फिर पंजाब बदल रहे हैं, आप सबके साथ मिलकर गुजरात को भी बदलेंगे, नया गुजरात बनाएंगे। जो मेरे को लग रहा है गुजरात एक बड़ा बदलाव मांग रहा है। 27 साल में इन लोगों से तंग आ गया गुजरात एक बड़ा बदलाव की तरफ जा रहा है। हम सब मिलके अब एक नया गुजरात बनाएंगे। भारत माता की। તમામ વ્યક્તિ પોતપોતાની જગ્યા ઉપર ઊભા થાય નેશનલ એન્થમ માટે।
अग्निवीर, ये बड़े दुख की बात है, ये बड़े दुख की बात है कि इन्होंने आर्मी की भर्तियों में एक तरह से अब टेम्पोररी पोस्टें निकाली हैं, रेगुलर पोस्ट की बजाय टेम्पोररी पोस्ट निकाली है। क्यों निकाली है? लोगों ने इनसे पूछा कि भाई ये 4-4 साल वाली पोस्टें क्यों निकाली है? बोले हमारे पास आर्मी के लोगों को, सेना को पेंशन देने के पैसे नहीं है। मैं इनसे अपील करना चाहता हूं, एक बार इस देश के लोगों से बात तो करके देखते। इस देश के 130 करोड़ लोग एक टाइम का खाना कम खा लेंगे, लेकिन अपने सैनिकों के लिए पैसे देने को तैयार हैं। ये बड़े शर्म की बात है, ये बड़े शर्म की बात है कि केंद्र सरकार कहती है कि हमें अपने सैनिकों की पेंशन देने के पैसे नहीं है। हम देंगे, इस देश की जनता पैसे देगी, तुम चिंता मत करो। अपने दोस्तों को 10-10 लाख करोड़ रुपए का कर्जा माफ कर देते हो, अपने दोस्तों के 10 लाख करोड़ रुपए के कर्जे माफ कर सकते हो, हमारे युवाओं को पेंशन देने के पैसे नहीं है तुम्हारे। हम इसका सख्त विरोध करते हैं और इसको पूरा विरोध करेंगे, आपके साथ मिलकर विरोध करेंगे और वापस बहाली करवाएंगे सेना के लोगों को। તમામ વ્યક્તિઓ પોતપોતાની જગ્યા ઉપર ઊભા થાય નેશનલ એન્થમ માટે। जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। माता की, भारत माता की। मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे